મજામાં? ઓકે, તો આજના લેક્ચરની શરૂઆત કરીએ. મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર શું ભણી ગયા થોડું યાદ કરાવો તો. લાસ્ટ લેક્ચરની અંદર તમને ખબર જ છે કે આપણે જનરલી ફ્લક્સને લગતા ઘણા બધા દાખલા ભણી ગયા હતા. મહત્વની વસ્તુઓ આ હતી કે દાખલા તરીકે તમને ફ્લક્સ પહેલેથી તમને ફ્લક્સની કિંમત માઇનસમાં આપેલી છે. દાખલા તરીકે -3 ગુણ્યા 10⁶ આવી કંઈક વોટેવર ગમે એ કિંમત આપેલી. માઇનસ હોય તો એનો મતલબ શું સમજવાનો કે અંદર જે વિદ્યુતભાર છે એ કેવો વિદ્યુતભાર છે? ઋણ વિદ્યુતભાર છે. ફ્લક્સની કિંમત ધન હોય તો જે કંઈ બોક્સ હોય અથવા તો કોઈ પણ બંધ સપાટી હોય એની વિદ્યુતભાર કયો છે? ધન છે. ક્યારે તો કે જ્યારે ફ્લક્સની કિંમત ધન હોય ત્યારે વિદ્યુતભાર ધન હોય, ફ્લક્સની કિંમત ઋણ હોય ત્યારે વિદ્યુતભાર કેવો હોય? ઋણ હોય. જનરલી આ જ ભણ્યા હતા. અને પછી એક છેલ્લે આમ જોઈએ તો બધા દાખલાની અંદર એક જ સૂત્રનો ઉપયોગ કર્યો, ગાઉસના નિયમનો. ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ Q/ε0. ઉપયોગ કઈ રીતે કર્યો? દાખલા તરીકે આ કોઈ સપાટી છે, એવું માની લો કે આની અંદર 2Q વિદ્યુતભાર છે. તમને એમ કે આ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ શોધો તો નિયમ શું કે? તો કે ફાઈ ઇઝ ઇક્વલ ટુ Q એટલે ઘેરાયેલા કેટલા છે? 2Q. તો લખી દો 2Q/ε0 આવી ગયો જવાબ. બસ. જનરલી ગઈકાલે આપણે બધા આવા જ દાખલા ભણ્યા છે. બરાબર છે મિત્રો? આજે પણ આપણે પહેલા શરૂઆતમાં 4 થી 5 MCQ સ્વરૂપના ફ્લક્સના દાખલા આપણે કરવા છે. ફ્લક્સના દાખલા ભણી જાઓ પછી આ ચેપ્ટરનો અંતિમ અને આ ચેપ્ટરનો ખૂબ જ મહત્વનો ભાગ ગાઉસના નિયમનો ઉપયોગ કેવી રીતે કરવો એ આપણે શીખવું છે. પહેલા એ સમજશું કે ઉપયોગ કેવી રીતે કરવાનો, ગાઉસના નિયમનો ઉપયોગ કેવી રીતે કરવાનો, અને પછી ખરેખર ગાઉસના નિયમનો ઉપયોગ કરવાનો. કેવી રીતે કરવાનો અને ઉપયોગ કરવાનો વચ્ચે ફરક શું? બાઇક તમને કોઈ દિવસ કીધું હોય, કોઈ દિવસ ચલાવી જ ન હોય તો પપ્પા ખબર પેલા દૂરથી એમ કે ગેર આવી રીતે પડવાના, ક્લચ આવી રીતે દબાવવાનો, અડવાનો જ. તો એ તમને દૂરથી શીખવાડી છે કે ઉપયોગ કેવી રીતે કરવાનો. તો હું પેલા દૂરથી શીખવાડીશ કે ગાઉસના નિયમનો ઉપયોગ કેવી રીતે કરવાનો. એક વખત તમને બધું આવડી જાય પછી પપ્પા તમને હાથમાં બાઇક આપે. તો બસ એવી રીતે ગાઉસના નિયમનો ઉપયોગ કેવી રીતે કરવાનો એ હું તમને સમજાવી દઉં. પછી ખરેખર આપણે ગાઉસના નિયમનો ઉપયોગ કરશું. બરાબર છે? સમજાય છે ને? ચાલો શરૂઆત કરીએ. પેલા મારે ફ્લક્સને લગતા દાખલા ગણાવવા છે તો દાખલા સમજી લઈએ. ઓકે, શરૂઆત કરીએ. મિત્રો, અત્યારે હવે જે દાખલા કહું છું ને એ બધા MCQ સ્વરૂપના દાખલાઓ છે અને ઘણી બધી વખત એક્ઝામમાં ફિક્સ જ હોય છે, પૂછાય જ છે. ચાલો ધ્યાન આપજો. તમને આવું કંઈક આપેલું હોય. નંબર 1 પેલું એક્ઝામ્પલ લઈએ. જોજો ધ્યાન આપજો. બોર્ડ ઉપર ક્લિયર દેખાય છે ને તમને? ચાલો ઓકે. પેલું એક એક્ઝામ્પલ લઈએ. મિત્રો સમજો. દાખલા તરીકે એક્ઝામ્પલ નંબર 1 લઈએ, ફ્લક્સને લગતું. તમને કોઈ આવી બંધ સપાટી આપેલી છે અથવા તો સમઘન આપેલો છે. 2 દિવસથી આપણે લગભગ જનરલી સમઘનની જ વાત કરીએ છીએ તો સમજી લો કે આ સમઘન આપેલો છે. બરાબર ધ્યાન આપજો. નોટ પેન સાથે લઈ લેજો. આડાવડા ભાગા નહીં મારતા. મારો તો થોડાક જ મારજો પણ બોર્ડ ઉપર ધ્યાન આપજો. ચાલો ઠીક છે. આવું એક બોક્સ આપેલું છે. મિત્રો માની લો કે બોક્સની અંદર કોઈ Q વિદ્યુતભાર કેન્દ્ર ઉપર મૂકેલો છે, કેન્દ્ર ઉપર. અને તમને એમ કે આખા બોક્સ સાથે એટલે કે આખા સમઘન સાથે સંકળાયેલું ફ્લક્સ શોધો, ફાઈ શોધો. તમને આવું કે તો મિત્રો જવાબ આપો તો આનું ફ્લક્સ કેવી રીતે મળે? આવડે છે? બહુ સીધું સાદું. ફ્લક્સનું સૂત્ર શું? ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ શું સૂત્ર આવે? Q/ε0. અંદર કયો છે? Q જ છે. તો પછી આ જવાબ આવી ગયો. બસ આ એક્ઝામની અંદર આકૃતિ આવી દોરેલી હોય તો તમારે ખાલી આટલો લખવાનું છે. તો આને શું કહેવાય? આ બોક્સ સાથે અથવા તો આ સમઘન સાથે સંકળાયેલું ફ્લક્સ. આ બહુ બેઝિક એક્ઝામ્પલ હતું. કેમ કે આની પછી આપણે થોડાક સારા એક્ઝામ્પલ જોવા છે તો આ સમજાવવું જરૂરી છે. ક્લિયર? મિત્રો આનો મતલબ શું થાય ને એ થોડુંક સમજીએ કે ફ્લક્સ શોધવું એના મતલબ આના વડે ઘેરાયેલો વિદ્યુતભાર. એટલે હંમેશા પહેલા તો તમારે ફ્લક્સ શોધવું હોય ત્યારે વિદ્યુતભારને ઘેરી નાખવાનો, બંધ કરી દેવાનો. એ પહેલી કન્ડિશન. આમાં કેવું હતું? ઓલરેડી વિદ્યુતભાર બંધ છે એટલે બહુ ચિંતાની જરૂર નથી. એટલે પહેલી કન્ડિશન શું કે જે વિદ્યુતભાર હોય એને બંધ કરી દેવાનો. એને બંધ કરી દો સપાટીની અંદર. પછી તમે એનો ફ્લક્સ શોધો. બોલીશ તો નહીં ખબર પડે, લખીએ એટલે વધારે સમજ પડે. આવું એક્ઝામ્પલ આપેલું છે નંબર 2. ચાલો ધ્યાન આપજો. દાખલા તરીકે સમઘન આપેલો છે. ઘણી બધી વખત આજ સમઘનનો ઉપયોગ કરવાના છીએ. ધ્યાન આપજો. ચાલો સમઘન આપેલો છે. આની ઉપરથી આપણો સ્વાધ્યાયનો એક દાખલો પણ થઈ જશે. એ પણ આપણે કરી નાખશું સાથે સાથે. ચાલો આવું સમઘન છે. સમઘનના કેન્દ્ર ઉપર કોઈ વિદ્યુતભાર મૂકેલો છે Q. ચાલો હવે ધ્યાન આપજો. અને તમને એવું કે આ સમઘનની જે આ બાજુ છે, આ બાજુ, ચાલો આ બાજુ એટલે કઈ બાજુ? સમઘનને 6 બાજુ એની આ બાજુ સાથે સંકળાયેલું ફ્લક્સ શોધો. તમને એમ કે આ જે બાજુ છે, આ બાજુ, આની સાથે સંકળાયેલું ફ્લક્સ શોધો. ખાલી આ એક જ બાજુ સાથે. કન્ડિશન એ જ છે કે ભાઈ મારે ફ્લક્સ જ શોધવાનું છે. જો મિત્રો સમજજો, મારી વાત સાંભળજો. આ બોક્સ હતું ને એમાં ઓલરેડી વિદ્યુતભાર ઘેરાયેલા છે અથવા અંદર જ છે. સર એ તો આમાંય ઘેરાયેલા છે, વાંધો નહીં.
પણ આમાં આખા બોક્સ સાથે સંકળાયેલું ફ્લક્સ શોધવાનું કીધું. આમાં તમને કીધું છે આ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ, સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ, આની સાથે સંકળાયેલું છે. આમાં આખા બોક્સ સાથે કીધું હતું એટલે આસાનીથી થઈ ગયું કેમ કે ઓલરેડી અંદર જ છે. હવે સપાટીથી કીધું હોય તો મિત્રો સમજો, સપાટી એનો મતલબ શું ખબર? આ સપાટીને પહેલા હું અહીંયા દોરી દઉં, સમજજો. આ પહેલું એક્ઝામ્પલ છે, બહુ સરસ સમજાવી દો એટલે લગભગ ક્લિયર થઈ જાય. આ સપાટી આ છે. હવે તમે એક મારી વાત સાંભળો, વિદ્યુતભાર અહીંયા છે. હવે સપાટી અહીંયા છે, વિદ્યુતભાર અહીંયા છે, તો ફ્લક્સ શોધવા માટેનો પહેલો નિયમ કે વિદ્યુતભારને બંધ કરવો પડે. બંધ કરવો હોય તો ઓલરેડી એક બાજુ છે, હજી બાકીની 5 બાજુ આવે ને ત્યારે આ બંધ થાય વિદ્યુતભાર. જો 1 2 3 આગળવાળી 4 અને 5, એ 5 બાજુ આવી જાય ને પછી આ વિદ્યુતભાર ઘેરાઈ જાય, અને ઘેરાઈ જાય એટલે ફાઇનલી પછી તમારી આકૃતિ આવી બને, હે ને? ચાલો જોતા જાજો. પછી તમારી આકૃતિ આ ટાઈપની કંઈક બનશે. ચાલો સાચવી લેજો, થોડું ઘણું આમ તેમ થયું હોય તો. ઓકે, પછી તમારો જો આ વિદ્યુતભાર ઘેરાઈ ગયો તો આપણે હકીકતમાં પેલા વિદ્યુતભારને ઘેરવો પડે. હવે તો ઘેરવા માટે આપણે કરીએ શું? નહીં, સાંભળજો, બરાબર સાંભળજો, ઊંધું વિચારશો. ઊંધું કઈ રીતે વિચારશું જોજો કે 6 સપાટી વડે, જો 6 સપાટી હોય તો એના વડે કેટલો વિદ્યુતભાર ઘેરાય છે? તો કે Q જેટલો. સાંભળજો બરાબર કે ભાઈ 6 સપાટી હોય તો એના વડે કેટલો વિદ્યુતભાર ઘેરાય? Q. અહીંયા બધી સપાટી હોય તો, પણ આપણી પાસે કેટલી સપાટી છે? એક જ છે, આ એક જ સપાટી. તો એક સપાટી વડે કેટલો વિદ્યુતભાર ઘેરાય? કેટલો વિદ્યુતભાર ઘેરાય? તો આનો જવાબ શું આવે? Q/6. આટલો વિદ્યુતભાર ઘેરાય. કોના વડે ઘેરાય? અથવા તો એની સાથે સંકળાય. કઈ સપાટી સાથે? આ સપાટી સાથે. શું કહેવા માંગુ છું? ફરીથી જો, આને અટકાવો, માની લો કે આને અત્યારે અટકાવો. ફ્લક્સ શોધવું છે. ઓકે, મારે ફ્લક્સ શોધવું. ફ્લક્સનું સૂત્ર શું? તો કે ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ Q/ε0. હવે મિત્રો પ્રશ્ન આપણો એ છે, ફ્લક્સને શોધવું હોય તો Q જોઈએ ને ε0 જોઈએ. ε0 છે, Q એટલે ઘેરાયેલા. અત્યારે જો ઘેરાયેલા નથી તો આપણે ઘેરાયેલા વિચારીએ તો શું કહેવાય કે 6 બાજુ વડે હોય, 6 બાજુ હોય તો એના વડે Q ઘેરાય. તો એક બાજુ વડે કેટલો ઘેરાય? તો કે Q/6. તો એનો મતલબ કે Q નહીં લેવાના, પણ Q ની જગ્યાએ શું લખવાના? Q/6. એટલે આવું ફ્લક્સ ϕ ઇઝ ઇક્વલ ટુ Q ની જગ્યાએ Q/6ε0. આવો જવાબ આવે એમ. અને બહુ મેથેમેટિકલ રીતે દેશી ભાષામાં સમજીએ તો એક વિદ્યુતભાર આખા બોક્સ સાથે સંકળાયેલું Q/6. બોક્સને કેટલી બાજુ છે? 6. તો એક બાજુ વારે કરવું હોય તો ભાગ્યા 6. જો કે અમે પદ સ્વરૂપે એ જ લખ્યું છે કે 6 બાજુ સાથે Q વિદ્યુતભાર, તો એક બાજુ સાથે કેટલો? મિત્રો આ સમજજો, કેમ કે બધા દાખલામાં તમને કામ લાગશે, બહુ સરળતાથી કામ લાગી જશે. આ સમજાય છે? નવું એક્ઝામ્પલ સમજીએ. ચાલો, દાખલા તરીકે આવું કીધું છે. ચાલો મને આનો જવાબ આપો મિત્રો. આ બાજુ નહીં, તમને આ બાજુ સાથે સંકળાયેલું કીધું હોય તો? આ બાજુ નહીં, આ નીચેની બાજુ સાથે સંકળાયેલું કીધું હોય તો ફ્લક્સ, તો શું જવાબ આવે? બોલો જલ્દી. આ જ જવાબ આવે. આ બાજુ કહો કે આ બાજુ કહો, કોઈ ફરક પડે નહીં. જો આવું સમજાવું છું, સમજ પડી? ચાલો એક બીજું એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે વિદ્યુતભારને તમે અહીંયા મૂકેલો છે. ક્યાં મૂક્યો છે નહીં જોજો. હવે વિદ્યુતભારને હું મૂકી દઉં છું, આ જે સમઘન છે એના ખૂણા ઉપર મૂકી દઉં. હાય સર, સમઘનના ખૂણા ઉપર? હા, ત્યાં હવે બેસાડીએ વિદ્યુતભારને. ચાલો ધ્યાન આપજો. ચાલો બોક્સ છે, હું બોક્સના ખૂણા ઉપર મૂકું છું એટલે વિદ્યુતભારને અહીંયા મૂકું છું. બરાબર છે? તો હવે તમને આની સાથે સંકળાયેલું ફ્લક્સ શોધવાનું છે. ફ્લક્સ થાય. હવે ફ્લક્સ શોધવું હોય તો પેલા સમીકરણ શું? તો કે ફ્લક્સ ϕ ઇઝ ઇક્વલ ટુ Q/ε0. હવે આપણે Q એટલે ઘેરાયેલો. મિત્રો આને ઘેરવો પડે. ઘેરવો પડે એટલે શું થાય? આનો મતલબ કે બરાબર સાંભળજો, બરાબર સમજજો. જો આ સમઘન, માની લ્યો કે વિદ્યુતભાર મેં આ ખૂણા પર અહીંયા મૂક્યો છે. હવે એને તમારે ઘેરવો હોય તો એનો મતલબ શું થાય? અહીંયા એક બીજું સમઘન લેવું પડે, એની આગળ એક સમઘન લેવું પડે, એક અહીંયા સમઘન લેવું પડે. ખબર પડે છે? એ બધા સમઘન આવે, ઉપર આવે, આ બાજુ આવે, એ બધા સમઘન આવે ત્યારે આ વચ્ચે ઘેરાઈ જાય. ત્યાં સુધી ઘેરાય નહીં. તો પેલા તમારે વિદ્યુતભારને ઘેરવો પડે અને પછી તમારે આની સાથે સંકળાયેલું ફ્લક્સ શોધવું પડે. આ ખૂણા સાથે સંકળાયેલું ફ્લક્સ, અહીંયા સંકળાયેલું ફ્લક્સ. તો એ કેવી રીતે મળે? સાંભળજો. આને ખૂણા કેટલા છે સમઘનને? 8. તો જો બાજુ કેટલી હતી? 6. આને ટોટલ ખૂણા કેટલા છે? 8.
તો આ કેટલા વડે ઘેરાયેલો હોય? 8 વડે જ ઘેરાય. આમ આમ ઉપર નીચે આગળ અને પાછળ બધી જગ્યાએ તમે સમઘન કરો એટલે આના વડે ઘેરાય. તો એનો મતલબ શું થાય કે ભાઈ 8 ખૂણા વડે ક્યુ ઘેરાય? તો આપણી પાસે તો એક ખૂણા વડે જ છે. એક ખૂણા વડે કેટલો વિદ્યુતભાર ઘેરાય? તો કે Q/8. તો Q ની જગ્યાએ શું લખવાનું? Q/8 એટલે 5 ઇઝ ઇક્વલ ટુ Q ની જગ્યાએ Q/8 એપ્સાઇલન 0. બધા ખૂણા સાથે સંકળાયેલું આટલું ફ્લક્સ હોય તો એક ખૂણા સાથે સંકળાયેલું આટલું વિદ્યુતભારને કોર્નર ઉપર મૂકો તો જો આવું કહેવા માંગુ. એટલે મિત્રો જો આ દર વખતે આ કામમાં લાગશે તમને. પેલા તમને એ ખબર પડવી પડે કે આ કેટલા વડે ઘેરાયેલા છે એ તમને દેખાઈ જવું પડે. વિદ્યુતભારને અહીંયા મૂક્યો હોય તો કાંઈ વાંધો નહીં, અહીંયા તે ઘેરાય તો 8 વડે જ ને. સમજાય છે ને? પાક્કું? ચાલો આગળ જઈએ. અત્યારે વિદ્યુતભાર નહીં મૂકો. હવે થોડુંક ઇન્ટરેસ્ટિંગ લઈએ. માની લો કે આવું એક્ઝામ્પલ લઈએ. આ થોડુંક ફેમસ એક્ઝામ્પલ છે, ઘણી બધી વખત આવે પણ છે. કે દાખલા તરીકે આ બોક્સ છે, જોજો બરાબર સમજજો. ચાલો વિદ્યુતભાર અહીંયા મૂક્યો છે, જોજો સાંભળજો. અને તમને આ બાજુ સાથે સંકળાયેલું ફ્લક્સ શોધવાનું કે ખાલી આ બાજુ સાથેનું. શું કહું છું? વિદ્યુતભાર અહીંયા છે અને ફ્લક્સ શોધવાનું આ બાજુ સાથેનું. આવું સાંભળજો. આ બાજુ સાથેનું ન શોધવાનું, આખા સાથેનું શોધવાનું હોત તો તમે આ કરી હોત મેથડ. વિદ્યુતભાર કેન્દ્ર ઉપર હોત અને તમારે આ બાજુ સાથે સંકળાયેલું શોધવું હોત તો આ મેથડ લાગી જાય. પણ અહીંયા શું કર્યું? વિદ્યુતભારને મૂકો કોર્નર ઉપર અને આ બાજુ ઉપર સંકળાયેલું શોધવાનું. જેના પર શોધવાનું હોય પેલી મેથડ તો શું કે ભાઈ મારે ફ્લક્સ શોધવો, તો ફ્લક્સ નું સૂત્ર શું? તો કે phi is equal to Q/ε0. Q એટલે કયો વિદ્યુતભાર? તો કે ઘેરાયેલો. એટલે પેલા મારે Q ને શોધવો પડે. હવે મિત્રો આને ઘેરવા હોય તો આને ઘેરવાની મેથડ, આની આજુબાજુ બીજા કેટલા ક્યુબ લાવવાના? 1 2 3 4 5 6 7 8 એવી રીતે થશે. આગળ આવશે 4, પાછળ 4, ટોટલ 8 છે. એટલે આ કેટલા વડે ઘેરાય? આ શિરોબિંદુ કેટલા વડે ઘેરાય? બીજા 8 વડે. તો એનો મતલબ કે આ ઘેરાણો કેટલા વડે? 8 વડે. તો આવું કહેવાય. જોજો કે ભાઈ 8 હોય, 8 ખૂણા હોય ત્યારે ક્યુ વિદ્યુતભાર ઘેરાય. તો એક ખૂણા દીઠ કેટલો ઘેરાય? તો કે Q/8. સાંભળજો, હજી ઉભા રહેજો. Q/8 આટલો ઘેરાણો. હવે તમારે આ બાજુ સાથે સંકળાયેલું શોધવાનું છે. અને તમારો વિદ્યુતભાર ક્યાં છે? હવે સાંભળજો બરાબર, કેમ કે હવે મેથડ બદલાઈ. જોજો વિદ્યુતભાર માની લો અહીંયા છે. તો હવે તમારે એ સમજવાનું છે કે આ બાજુમાંથી કેટલું ફ્લક્સ નીકળે, એટલે આ બાજુમાંથી કેટલું ફ્લક્સ નીકળે. તો જનરલી લોકો આવું કરે છે. જોજો કે ભાઈ Q/8 વિદ્યુતભાર મળી ગયા. હવે આની પાછી બાજુ કેટલી છે? 6. તો આપણે શું કરીએ કે ભાઈ જો 6 બાજુ હોય ત્યારે ઘેરાયેલો વિદ્યુતભાર Q/8. તો એક બાજુ હોય ત્યારે ઘેરાયેલો વિદ્યુતભાર કેટલો? ખબર પડે છે? આપણે આવું લખીએ કે નહીં? આ કોના વડે? આ તો ખૂણા વડે. ખૂણા પછી આપણે બાજુ પર જાવ, બાજુ કેટલી? 6. તો તમારા મગજમાં શું થાય કે 6 બાજુ એ આટલો, તો એક બાજુ એ કેટલો? મિત્રો આવું ન થાય. આ ખોટું છે. પદ તમે ખોટું સમજો છો. પદ કઈ રીતે સમજવાનું છે જોજો. આ વિદ્યુતભાર છે ને એ 6 બાજુ વડે નથી. આ વિદ્યુતભાર ખાલી 3 બાજુ સાથેનો. જોજો સમજાવું, સાંભળજો. આ વિદ્યુતભાર અહીંયા છે, કોર્નર ઉપર છે. તો આ જે સમતલ, સાંભળજો બરાબર, આ સમતલ પછી આ સમતલ એટલે ટોટલ 3 બાજુ લેવાની છે. એક બાજુ, બીજી બાજુ. ખબર પડે છે કઈ રીતે? અહીંયા છે આ લઉં તો એક એની પાછળ વાળી, એક આ અને એક ઉપર વાળી બાજુ. એટલે કઈ કઈ? એક આ બાજુ વાળી બાજુ, અહીંયા પાછળ વાળી બાજુ, એક આ સાઈડ ની એટલે આ બાજુ અને એક ઉપર વાળી બાજુ. પાછળ વાળી તો દેખાવાની નથી. એટલે પાછળની કેટલી બાજુ કવર થઈ ગઈ? 3 બાજુ. 1 2 અને 3 બાજુ કવર થઈ ગઈ. તો હજી બાકી કેટલી રહે સમઘનમાં? 3 બાજુ. તો હકીકતમાં આ Q/8 છે એ ઘેરાણો તો કેટલા વડે? 3 વડે જ ઘેરાણો તો. અને આપણે કેટલા સાથે ઘેરાયેલો શોધવાનો? ખાલી આ બાજુ સાથે જ તે. એટલે હકીકતમાં પદ હવે શું થાય કે 3 બાજુ વડે ઘેરાયેલો કેટલો? Q/8. તો એક બાજુ વડે કેટલો ઘેરાય? તો શું બને? Q/3 × 8 એટલે Q/24. એટલે Q ની જગ્યાએ શું મૂકવાના? અહીંયા ફ્લક્સ 5.
ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય 24 ઇન્ટુ એપ્સાઇલન 0. આટલું ફ્લક્સ સંકળાય કઈ બાજુ સાથે? આ બાજુ સાથે, આ બાજુ સાથે. કન્ફ્યુઝન છે? સમજીએ ફરીથી. જોજો તમને એ કદાચ ખબર ન પડતી હોય કે સર ત્રણ બાજુ સાથે જ કેવી રીતે ઘેરાય. જોજો આ એક બાજુ, આ બીજી બાજુ અને આ ત્રીજી બાજુ, આની સાથે ફ્લક્સ નહીં આવે. શું કામ ન આવે? ફ્લક્સ આવવાનું કારણ શું કે અહીંયા વિદ્યુત ભાર હોય અને તમે સમતલ આમ મૂકો, વિદ્યુત ભાર આવી રીતે, આ સમતલ તમારું આવી રીતે છે બરાબર, અને વિદ્યુત ભાર તમે અહીંયા મૂકો અને સમજી લો વિદ્યુત ક્ષેત્ર આવી રીતે જાય, વિદ્યુત ક્ષેત્ર આવી રીતે જાય, તો મને જવાબ આપો તો આ સમતલ સાથે કઈ વિદ્યુત ક્ષેત્ર સંકળાય છે? ન સંકળાય. વિદ્યુત ક્ષેત્ર ક્યારે સંકળાય? આવી રીતે હોય ત્યારે, તો જ વિદ્યુત ક્ષેત્ર અંદરથી જાય ને. ફ્લક્સ મેળવવાની કન્ડિશન શું કે સમતલ માંથી નીકળવું જોઈએ. હવે તમે વિદ્યુત ભારને અહીંયા મૂકો એટલે આ સપાટી માટે આમ સીધે સીધું નીકળી જાય, આની સાથે સંકળાય જ નહીં. પાછળની સપાટીની વાત કરો તો એમાંથી સીધે સીધું નીકળી જાય. ઉપરની સપાટીની વાત કરો કેમ કે ઉપરના ખૂણે છે એટલે ઉપરનામાંથી નીકળી જાય. તો ફ્લક્સ ખાલી કઈ કેટલી બાજુ સાથે આવે? નીચેની ત્રણ બાજુ સાથે એનું જ આવે. આ નીચેની વાળી એક છે એમ ખબર પડે તો એ બાકીની આ 1 2 3 ગઈ તો બાકીની જે ત્રણ બાજુ વધે છે એની સાથે સંકળાયેલું ફ્લક્સ મળે. એટલે ત્રણ બાજુ સાથેની જ વાત થાય. એટલે શું કીધું કે ત્રણ આ બાજુ છે એની હારે Q/8 વિદ્યુત ભાર છે, તો એક બાજુ હારે કેટલો, એટલે આપણે આટલા લખ્યા. સમજ પડી? તો આ હતા ફ્લક્સના સમજવા જેવા એક્ઝામ્પલ. આ બધા ફેમસ એક્ઝામ્પલ છે, વારંવાર આ એક્ઝામ્પલ પૂછાય જ છે. ક્લિયર છે? પાક્કું? ચાલો આગળ જઈએ. કદાચ આવું આપેલું હોય તો મિત્રો આ પણ બધા જાણીતા એક્ઝામ્પલ. નંબર કેટલો આવ્યો હતો? 3. નંબર 4. ચાલો હવે થોડુંક સમજીને જવાબ આપો તો તમને થોડું સમજાણું હોય તો હું આવી રીતે દોરું, આકૃતિ દોરી સમજજો. ચાલો Q એક નળાકાર છે અને અહીંયા મેં Q વિદ્યુત ભાર મૂક્યો છે અને તમને એમ કે આની સાથે સંકળાયેલું ફ્લક્સ શોધો. ચાલો જવાબ આપો તો. ફ્લક્સ શોધવા માટે તો પેલા વિદ્યુત ભારને ઘેરવો પડે એ ભલે ઘેરવો પડે. પેલા ફ્લક્સનું સૂત્ર બોલો તો કે phi is equal to Q/ε0. હવે વિદ્યુત ભારને ઘેરવો પડે. કેવી રીતે ઘેરાય? આ જેટલા છે એટલો બીજો નળાકાર અહીંયા હોવો જોઈએ. જો એ બીજો નળાકાર હોય તો જ અંદર ઘેરાય. તો આપણે આ ન ઘેરવા વાળું સમજીએ તો એ શું બોલી શકાય કે આખો જયારે નળાકાર હોય ત્યારે Q ઘેરાય. તો આપણી પાસે તો કેટલો નળાકાર છે? અડધો જ છે. ખબર પડી? હવે હકીકતમાં તો આપણી પાસે અડધો જ છે. અડધો નળાકાર હોય ત્યારે Q ઘેરાણો. ખબર પડે છે? આખા સાથે સંકળાયેલું શોધવું છે ને, બરાબર છે? અત્યારે નળાકાર કેટલો છે? અડધો. ચાલો અડધો છે. હવે તમે આને ઘેરી નાખો એટલે આખો નળાકાર બને. આખા નળાકારે કેટલો વિદ્યુત ભાર ઘેરાણો Q? આખો નળાકાર એક સપાટી આખો નળાકાર છે એના વડે કેટલો વિદ્યુત ભાર ઘેરાણો Q? તો આપણી પાસે તો કેટલો છે? અડધો જ છે. તો અડધા નળાકાર વડે કેટલો ઘેરાય વિદ્યુત ભાર? આને જવા દો આ બાજુ તો શું બની જાય? Q/2. Q ની જગ્યાએ શું મૂકી દેવાનું? Q/2 એટલે phi is equal to Q/2ε0. જો આવો જેમ અહીંયા તમે કીધું હતું ભાઈ, અહીંયા એક બાજુ સાથે સંકળાયેલું હતું શોધવું હતું, તો હકીકતમાં વિદ્યુત ભાર ઘેરાયેલા કેટલા વડે હોય? 6 વડે. તો તમે શું કીધું હતું કે 6 બાજુએ એક ગણો, તો એક બાજુએ કેટલો? એવી રીતે અહીંયા સમજો કે અડધો છે પણ અડધા માટે સમજીએ તો આ પેલાને ઘેરવો પડે. ઘેરાય કેટલા વડે? આખા વડે. આખો નળાકાર હોય તો આખો એટલે એક નળાકાર આખો હોય તો આખો એક નળાકાર હોય ત્યારે Q જેટલો ઘેરાય. તો અડધો નળાકાર હોય ત્યારે કેટલો ઘેરાય? એ શું મળે? વિદ્યુત ભાર. અને એની પરથી શું મળી જાય? ફ્લક્સ. ફાઇનલ એક્ઝામ્પલ લઈએ અને હવે તમારે જ જવાબ આપવાનો છે. હવે હું નહીં કહું. દાખલા તરીકે આવી રીતે છે, તપેલી છે, તપેલી ઘરની તપેલી જે હોય, તપેલીને ઊંધી મૂકી છે અને અહીંયા Q વિદ્યુત ભાર મૂક્યો છે. તપેલીના આખી તપેલી છે અને એને નીચેની સપાટી જે હોય ત્યાં વચ્ચે Q વિદ્યુત ભાર મૂક્યો છે. અહીંયા તમને એમ કે આની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલો? ચાલો હવે જવાબ આપો તો. હવે કાશ તમને આવડે. કેટલું થાય? તપેલી આખી હોય તો કેટલો વિદ્યુત ભાર ઘેરાય? Q. આખી એટલે એક આખી હોય ત્યારે Q વિદ્યુત ભાર ઘેરાય. પણ આપણી પાસે તો અડધી જ છે. અડધી એટલે અડધી તપેલી હોય ત્યારે કેટલો ઘેરાય? એ નથી ખબર. તો એના જવા દેવા બાજુ એટલે ફરીથી કેટલો બને?
Q/2 એટલે ઘેરાણો તો કેટલો Q/2 જ તે, તો પાછું ફ્લક્સ એટલે બરાબર શું થાય ફ્લક્સ Q એટલે કેટલો ઘેરાણો તો કે Q/2 છેદમાં એપ્સાઇલન 0. જો આવું કહેવા માંગે, ખબર પડી ને? આમાંય સમજી શકાય, આ અડધી સપાટી તો આ અડધી સપાટી સાથે સંકળાયેલું કરવું હોય એને ભાગ્યા કેટલા કરવા પડે 2, કેમ કે ટોટલ સપાટી કેટલી થાય આની પાસે 2, તો ભાગ્યા કેટલા કરવા પડે 2. આની પાસે ટોટલ સપાટી કેટલી 2, એટલે ભાગ્યા કેટલા કરવા પડે 2. એક બાજુ સાથે સંકળાયેલું કીધું હોય, ટોટલ સપાટી કેટલી છે 6, તો એક સાથે સંકળાયેલું કરવું એટલે ભાગ્યા 6. સમજ પડે છે? અને નહીતર આ પદના સ્વરૂપમાં મિત્રો બહુ જ સારું પડશે, આને સમજવાનો પ્રયત્ન કરજો કે મારે આને ઘેરવો હોય, ખૂણાને ઘેરવો હોય, ખૂણા ઉપર વિદ્યુત ભરાય અને ઘેરવો હોય તો કેટલું 8 ખૂણા ભેગા થાય, 8 બધી બસ સાઈડના, ત્યારે આ Q ઘેરાય તો આની સાથે કેટલું ઘેરાય એટલે એ શું મળે વિદ્યુત ભાર, અને પછી ફ્લક્સનું સૂત્ર મૂકી દો. આવડશે? પાક્કું ને? ચાલો આને બરાબર સમજવાનો પ્રયત્ન કરજો. ખાલી ઇન શોર્ટ ફ્લક્સ શોધવું એટલે વિદ્યુત ભારને ઘેરી નાખવાનો, એ જેટલો ઘેરાઈ ગયો એ અંદર મૂકી દેવાનો, બસ. બધા દાખલાની અંદર સેમ જ છે. જો જેટલો વિદ્યુત ભાર ઘેરાણો, આની અંદર Q/2 ઘેરાણો, આમાં પણ Q/2 ઘેરાણો, આની અંદર ઘેરાણો વિદ્યુત ભાર Q/24, આની અંદર ઘેરાણો Q/8. સમજ પડે છે? આની અંદર કેટલો ઘેરાણો તો Q જ તે, આમાં તો પૂરેપૂરા ઘેરાઈ ગયા હતા નહીં, એક બાજુ સાથે એટલે Q/6 ઘેરાણો ને. આની અંદરનું પદ લખવું હોય તો 6 બાજુ વડે Q હતો, તો એક બાજુ વડે કેટલો, તો 6 ક્યાં આવી જાય નીચે, એટલે Q/6, એટલે Q ની જગ્યાએ તમે કેટલા મૂક્યા Q/6. ખબર પડે? આમાં એક કાંઈ તકલીફ નહોતી. કેમ? કેમ કે આમાં તો ઓલરેડી અંદર જ હતા, આખા વડે ઓલરેડી ઘેરાયેલો જ છે. ખબર પડી? તો Q/ε0 કેટલો ઘેરાણો છે Q? જો આવું સમજાવું. આવડશે? બધા જ MCQ છે, બરાબર ધ્યાન આપજો. ચાલો આગળ જઈએ. ઓકે, તો સાથે સાથે આ દાખલાની સાથે સાથે તે એક ઉદાહરણનો દાખલો કરી નાખીએ એટલે સાથે સાથે એ કવર થઈ જાય. સ્વાધ્યાયનો દાખલા નંબર 1.18. ઝડપથી રકમની અંદર જોજો. સ્વાધ્યાયનો દાખલા નંબર 1.18. ચાલો અહીંયા પૂરો કરી દઈએ. ચાલો આકૃતિ હું દોરું ત્યાં સુધી તમે રકમ વાંચીને તૈયાર રાખો. આકૃતિ કંઈક આપેલી છે, દોરી દઉં. ચાલો જોતા જાજો તમે, રકમ વાંચી લેજો ઝડપથી કે હું આકૃતિ દોરી દઉં. ચાલો શરૂઆત કરીએ. આવું કંઈક આપેલું છે, વાંચો શું કે છે મિત્રો. અહીંયા 10 સેન્ટીમીટર, આ પણ 10 સેન્ટીમીટર જ છે. ઓકે, અને અહીંયા કંઈક બિંદુ આપેલું છે. ચાલો શું કે છે વાંચો. આકૃતિ 1.34 માં એટલે આમાં દર્શાવ્યા મુજબ 10 સેન્ટીમીટર બાજુવાળા એક ચોરસના કેન્દ્રથી 10 સેન્ટીમીટર બાજુવાળો એક શું છે ચોરસ. 10 સેન્ટીમીટર બાજુવાળો એટલે આ ચોરસ છે, એની બાજુનું માપ કેટલું છે 10 સેન્ટીમીટર, એટલે યા. હવે આમ જોજો, એક ચોરસ ના કેન્દ્રથી બરાબર ઉપર આ ચોરસ હતું, ચોરસ આવી રીતે મૂકેલું છે. આજ માની લો આ ચોરસ, નીચેની કોઈ સપાટી નથી, ખાલી ઉપરની સપાટી છે. એના કેન્દ્રથી ઉપર કેટલા સેન્ટીમીટર? 5, એટલે આ 5 સેન્ટીમીટર ઉપર, બરાબર સાંભળજો, 5 સેન્ટીમીટર ઉપર અંતરે 10 માઇક્રોકુલમનો બિંદુવત વિદ્યુતભાર રહેલો છે. અહીંયા કેટલો વિદ્યુતભાર છે? 10 માઇક્રોકુલમનો. અહીંયા જે વિદ્યુતભાર છે 10 માઇક્રોકુલમનો વિદ્યુતભાર રહેલો છે. તો ચોરસમાંથી વિદ્યુત ફ્લક્સ કેટલું હશે? તો આ ચોરસમાંથી વિદ્યુત ફ્લક્સ કેટલું છે? આ ચોરસમાંથી ફ્લક્સ કેટલું છે? એટલે ફાઈ શોધવાના. મિત્રો નીચેની કન્ડિશન વાંચજો શું લખી છે. સૂચન: ચોરસને 10 સેન્ટીમીટરની ધારવાળા ઘનની એક બાજુ તરીકે ધારો. આ જે ચોરસ છે ને, માની લો કે આ ઘન છે, તો એની કોઈ એક બાજુ તરીકે માનો, કોઈ એક બાજુ તરીકે સમજી લો. આ ચોરસની અંદર કેટલી બાજુ હોય? સોરી, સમઘનની અંદર કેટલી બાજુ હોય? 6. તો એ શું કે ખબર? આ સપાટી તમને કહી દીધી છે, સાંભળજો બરાબર. આ અને પછી એવું માની લો કે એનાથી 5 સેન્ટીમીટર ઉપર, એટલે અહીંયાથી 5 સેન્ટીમીટર ઉપર એમ. અને એ કેટલો મૂક્યો છે? 10 માઇક્રોકુલમ. ખબર પડી? અને પછી એમ કે છે કે આની સાથે સંકળાયેલો ફ્લક્સ શોધો, એટલે આની સાથે સંકળાયેલો ફ્લક્સ. બોલો તો આ સપાટી છે એ કોની સપાટી છે? સમઘનની. સમઘનની ટોટલ કેટલી બાજુ હોય? 6. કઈ રીતે થાય? આ વિદ્યુતભારને ઘેરવો હોય તો પેલા કેટલી બાજુ વડે ઘેરવો પડે? 6 બાજુ વડે. ફ્લક્સ શોધવું તો ફ્લક્સનું સૂત્ર શું? ફ્લક્સનું સૂત્ર શું? ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ Q છેદમાં એપ્સાઇલન 0. Q એટલે ઘેરાયેલો વિદ્યુતભાર શોધવાનો. Q એટલે કયો? ઘેરાયેલો. ઘેરાયેલો એટલે કઈ રીતે મળે? આને કેટલી બાજુ વડે ઘેરવો પડે?
આ સમઘનની કોઈ એક બાજુ હોય તો 6 બાજુ વડે, બરાબર ને? તો આ શું કહેવાય કે 6 બાજુ હોય ત્યારે કયો વિદ્યુતભાર ઘેરાણો? ત્યારે આપણે તો આ બાજુ સાથેની જ વાત કરવાની. તો એક બાજુ સાથે કેટલો? તો ક્યાં આવી ગયા? q/6. એટલે હકીકતમાં તો phi જે આમાં q ઘેરાયેલો છે એની જગ્યાએ તો શું લખાય? q/6. phi is equal to q/6 એપ્સિલોન 0. જો આવી ગયો જવાબ. ખાલી આવું કે છે. કિંમત મૂકી દો, ન ખબર પડે તો phi q ની કિંમત 10 માઇક્રોકુલમ એટલે 10 ગુણ્યા 10 ની -6. એ ખબર પડી ને, કુલમમાંથી આપણે ચેન્જ કરવા પડે, માઇક્રોકુલમમાં કુલમમાં કરવા પડે. 6 ના 6 બેઠા એપ્સિલોન 0 8.85 ગુણ્યા 10 ની -12. એટલે અંદર જે કઈ કિંમત મૂકો, ફ્લક્સ નો જવાબ આવે. એકમ શું આવશે? વેબર. પૂરું. ખબર પડી મિત્રો? જ્યારે ચોરસ કે ખાલી ચોરસ કે બીજી ઓલી સમઘન વાળી લાઈન જ ન લખે તો ચોરસ વડે વિદ્યુતભાર ઘેરાય કઈ રીતે? આ હથેળી લઈ લો, વિદ્યુતભાર અહીંયા મૂકો તો કઈ રીતે વિદ્યુતભાર ઘેરાય? ન ઘેરાય ને. મારે વિદ્યુતભારને બંધ કરવો હોય તો 1 2 3 4 5 એટલે સોરી 4 5 સાચું સમજી લેજો. 1 2 3 4 ઉપરવાળી 5 અને 6 એમ 6 બાજુ લેવી પડે. એક બાજુ વડે તો ઘેરાય નહીં. તો કમ્પલસરી આને ઘેરવો હોય તો એનો મતલબ કે આ બાજુ છે એ સમઘનની જ બાજુ છે, એવી રીતે એને સૂચન આપી દીધું. ખબર પડી ને? ઓકે. તો એમ જોવા જાવ તો આ દાખલો તો બેઠો જ દાખલો છે. આપણે આગળ હમણાં અહીંયા જે ભૂસીને કોઈ છે જો, કેમ કે એક બાજુ સાથે સંકળાયેલ હોય, 6 બાજુ એટલું, તો એક બાજુ હોય કેટલું? વાત પૂરી. આવડશે? પાક્કું? ચાલો હવે ખૂબ જ અગત્યનું ગાઉસના નિયમની શરૂઆત કરીએ. પણ પહેલા આપણે શું સમજશું કે ગાઉસના નિયમનો ઉપયોગ કેવી રીતે કરવાનો. એટલે પહેલા ઉપયોગ સમજીએ અને પછી એને ઉપયોગ કરીએ. ચાલો બરાબર ધ્યાન આપો, શરૂઆત કરીએ. ચાલો આપણે અત્યારે ભણીએ છીએ ગાઉસનો નિયમ ઉપયોગ કેવી રીતે કરવો છે. તો લખવી જોજો. આ સવાલ પૂછાય નહીં, આ તો આપણે સમજવાનું છે. ગાઉસનો નિયમ ઉપયોગ કરવાની પદ્ધતિ. ગાઉસનો નિયમ ઉપયોગ કઈ રીતે કરવાનો એ આપણે સમજવાનું. મિત્રો આમ અહીંયા હવે જે લખવાનું છે ને એ નથી પૂછવાનું. પૂછાશે કે હવે આની પછી આપણે જે કામ કરવાના છીએ, પણ પહેલા તો તમને ખબર પડી પડે કઈ રીતે સમજવાનું છે. બરાબર છે? પહેલી વસ્તુ, ગાઉસનો નિયમ વાપરવો હોય તો પહેલા તો મગજમાં એ ક્લિયર હોવું જોઈએ કે હાય સર મારે ગાઉસનો નિયમ વાપરવો શું કામ? જો બાબુ તો ગાઉસનો નિયમ શું કામ વાપરવાનો? જે દિવસે ગાઉસનો નિયમનું ઇન્ટ્રોડક્શન આપ્યું ત્યારે કહી દીધું છે. શું કામ? વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે. શું શોધવા માટે? વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે. એટલે પહેલી વસ્તુ કે ગાઉસના નિયમનો ઉપયોગ શું છે? તો કે કોઈ પણ બંધ સપાટી સાથેનું વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે. કેવી સપાટી? કોઈ પણ બંધ. ગાઉસના પહેલો મુદ્દો જો, ગાઉસના નિયમ પરથી કોઈ પણ, સાંભળજો, કોઈ પણ બંધ સપાટી સાથેનું વિદ્યુત ક્ષેત્ર શોધી શકાય. વિદ્યુત ક્ષેત્ર મેળવી શકાય છે. એટલે મેઇન કામ શું છે? તો કે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું. બીજો મુદ્દો, હવે કામ કઈ રીતે કરવાનું છે સમજજો. સૌથી પહેલા જે વિદ્યુત ભાર હોય, દાખલા તરીકે અહીંયા કોઈ વિદ્યુત ભાર છે, અહીંયા કોઈ વિદ્યુત ભાર છે, તમને આના કારણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું કે તો પેલા એ જે કોઈ વિદ્યુત ભાર હોય એને ઘેરી લેવાનો. ઘેરી લેવાનો એટલે આખો ત્રિપરિમાણની અંદર બંધ કરી દેવાનો. એટલે જો આને ગોળાની અંદર મૂકી દેવાનો. અને જેવો આ તમે આખો ગોળો દોરો એટલે મિત્રો આને તમે શું કીધું હતું? ગાઉસિયન પૃષ્ઠ. એટલે બીજા મુદ્દામાં શું દોરવાનું? વિદ્યુત ભારને ઘેરતું શું દોરવાનું? ગાઉસિયન પૃષ્ઠ રચો. એટલે આ છે ગાઉસિયન પૃષ્ઠ. તમને કોઈ એમ પૂછે કે ગાઉસિયન પૃષ્ઠ એક પરિમાણમાં છે, દ્વિપરિમાણમાં કે ત્રિપરિમાણમાં? વિદ્યુતભારને ઘેરવો હોય તો બંગડીથી તો ન ઘેરાય ને, આખો ગોળો લેવો પડે. એટલે આ ગાઉસિયન પૃષ્ઠ કેટલા પરિમાણમાં છે? હકીકતમાં 3 પરિમાણમાં, અને પછી એના કેન્દ્ર ઉપર છે.
ટૂંકમાં વિદ્યુત ભારને ઘેરવા માટે આખી એક બંધ સપાટી દોરવાની આ મેથડની અંદર, અને સપાટી દોરો એને શું નામ આપવાનું? ગાઉસિયન પૃષ્ઠ. એટલે વિદ્યુત ભારને ઘેરતું શું દોરવાનું? ગાઉસિયન પૃષ્ઠ. આ બીજી વાત. ત્રીજી વસ્તુ સાંભળજો બરાબર, દોરી નાખો. પછી તમને ખબર છે કે ગાઉસના નિયમનું સમીકરણ આવું છે, બરાબર જોજો. ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન સદિશ ઈ ડોટ ડી એ ઇઝ ઇક્વલ ટુ, યાદ કરો તો, ક્યુ બાય એપ્સાઇલન 0. પણ ક્યુ આ કયા હતા? ઘેરાયેલા. ક્યારના આપણે આજ ભણીએ છીએ, ગઈકાલના. આવું સમીકરણ છે. હવે મારી વાત બરાબર સાંભળજો મિત્રો, ખાલી સમજવાનો પ્રયત્ન કરજો. અહીંયા કોઈ વિદ્યુતભાર Q1 છે, માની લો અહીંયા કોઈ વિદ્યુતભાર Q2 છે, અહીંયા કોઈ વિદ્યુતભાર Q3 છે, અને અહીંયા કોઈ વિદ્યુતભાર Q4 છે. હવે મારી વાત બરાબર સાંભળજો. ગાઉસિયન પૃષ્ઠ બની ગયા પછી તમારે આ સમીકરણનો ઉપયોગ કરવાનો. આ સમીકરણનો ઉપયોગ કરવાનો. આ સમીકરણનો ઉપયોગ કરવાનો એટલે કે ફ્લક્સ તમારે શોધી નાખવાનો. ફ્લક્સને શોધવા માટે તમે જેવો આ સમીકરણનો ઉપયોગ કરો, એટલે ઉપયોગ કેવી રીતે કરવાની સાંભળજો. આ સમીકરણની અંદર જે આ વિદ્યુત ક્ષેત્ર છે, એ વિદ્યુત ક્ષેત્ર એ બધા વિદ્યુતભારને કારણે હોય. જો આ ધન છે તો આ બધું બહાર, Q2 એટલે આનું બધું બહાર, Q4 એટલે આનું બધું બહાર. એટલે કે વિદ્યુત ક્ષેત્ર કયું? આ તો કે આના 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 કારણે, બધાના કારણે જે લેવાનું હોય એ અહીંયા ગણતરીમાં લેવાનું. અને અહીંયા લખેલું જો ક્લિયર કે Q ઘેરાયેલા. Q કેવા? ઘેરાયેલા. એનો મતલબ શું? Q કયો ધ્યાનમાં લેવાનો? જે આની અંદર હોય તે જ, બહારના લેવાના નહીં, કેમ કે ચોખ્ખું છે ઘેરાયેલું વિદ્યુતભાર. એટલે હવે સમીકરણ આવે કે આના અનુરૂપ અહીંયા સમીકરણ લખવું તો શું લખાય? સાંભળો તો આવું લખાય, ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ તો બધાનો, એટલે માની લો કે આ ઈ બધાના આપણે લખ નાખ્યા, ઈ ડોટ ડીએ. પણ Q કયા? ઘેરાયેલા. ઘેરાયેલા તો અંદર કોણ છે? Q1 ને Q2. તો અહીંયા શું લખવું પડે? Q1 પ્લસ Q2 છેદમાં એપ્સાઇલન 0. જો આવું સમજાવવાનું. ખબર પડી? અને જેવું તમારી આવું પાસે પદ આવશે પછી તમે કોઈ પણ રીતે જોજો, મેથડ કરશો એટલે ખબર પડશે. ઈ ને સૂત્રનો કરતા બનાવશો ને આરામથી તમને વિદ્યુત ક્ષેત્ર મળી જશે. વિદ્યુત ક્ષેત્ર મળી જશે. ખબર પડશે? મેથડ શું કે ભાઈ આનો ઉપયોગ શું થાય? એટલે આ મેથડનો મુદ્દો નથી, આ તો આપણે સમજવાનું. અને બીજી વસ્તુ તમને એમ પૂછે કે ગાઉસિયન પૃષ્ઠની મદદથી કોઈ પણ બંધ સપાટી સાથે શોધી શકાય? હા, કોઈ ચિંતા વગર કોઈ પણ બંધ સપાટી સાથેનું ફ્લક્સ શોધી શકાય. તો કોઈ પણ સાથેનું શોધી શકાય ફ્લક્સ ને વિદ્યુત ક્ષેત્ર. ઈ આવી ગયા પછી જે કોઈ વિદ્યુતભાર હોય એને ઘેરતું શું દોરી દેવાનું? ગાઉસિયન પૃષ્ઠ. ગાઉસિયન પૃષ્ઠ દોરી નાખો પછી શું શોધવાનું? ફ્લક્સ. એટલે ફ્લક્સનું સૂત્ર મૂકી દેવાનું. આ ફ્લક્સનું જેવું સૂત્ર મૂકો તો સૂત્રની અંદર આ જે આખું તમે જ્યારે સૂત્ર મૂકો તો સૂત્રની અંદર ઈ છે એ કોના વડે? બધા વડે. અને Q છે એ કયા? ખાલી અંદર હોય જ તે. અને એને ગણતરી કરશો એટલે ઈ તમને આરામથી મળશે. ખબર પડશે? આવડશે? તો કરીએ હવે. બોર્ડ ઉપર ચેક કરી લઉં છું એક વખત, બરાબર દેખાય છે કે નહીં? ચાલો ચેક કરી લો અને બોર્ડ ઉપરથી કોપી કરી નાખો ઝડપથી. ચાલો હવે આપણે ઓરિજિનલ ગાઉસનો નિયમ કઈ રીતે ઉપયોગમાં લેવાનું એ સમજીએ. ચાલો મિત્રો ધ્યાન આપજો. આજનો પહેલો સવાલ મોસ્ટ એમપી સવાલ, બરાબર સમજજો. જો લખું એ ચારે ચાર મુદ્દા અથવા 3 મુદ્દા જે કાંઈ પણ હતા એ મુદ્દા કમ્પલસરી તમને યાદ રહેવા જોઈએ. ચાલો શરૂઆત કરીએ. સવાલ લખું જોજો, બધા સવાલની પેટર્ન યાદ રહેશે, કોઈ ફરક વગર. શું લખું છું બરાબર સાંભળજો, સમજીએ. એકદમ ધ્યાન આપો, એકદમ વ્યવસ્થિત 2 સવાલ કન્ટિન્યુ ચલાવવાના છે અને બંનેની મદદથી આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. સવાલ લખું જોજો, બરાબર સમજો. ગાઉસના નિયમનો, એકદમ ધ્યાન આપજો, નિયમનો ઉપયોગ કરી, અંદરના શબ્દ સમજજો, ઉપયોગ કરી અનંત લંબાઈના બધા જ શબ્દને મિત્રો બરાબર ધ્યાનમાં લેજો. અનંત લંબાઈના તેમજ વિદ્યુત ભારની રેખીય ઘનતા લેમ્બડા ધરાવતા વિદ્યુત ભારિત તારને, અને તાર પણ કહી શકો અથવા તો નળાકાર પણ કહી શકાય, તારને કારણે તેનાથી
બધા શબ્દ મિત્રો બરાબર સમજજો. તેનાથી લંબ અંતરે આવેલા બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ મેળવો. મિત્રો આ એકદમ સ્ટાન્ડર્ડ સવાલ છે. સ્ટાન્ડર્ડ સવાલ એટલે આના ઉપરથી ઘણા બધા જવાબ આવી શકે છે. બરાબર, આને ધ્યાન આપજો. એકદમ મહત્વનું છે. સારા જવાબ છે કે સવાલ છે? આ સવાલ જ છે. જવાબ આપણે લખવાની શરૂઆત કરવાની. ઓકે, ઠીક છે. આન્સરની શરૂઆત કરતા પહેલા એક વખત સવાલ સમજી લઈએ અને પછી આપણે આગળ જઈએ. ક્લિયર છે? ચલો, ઓકે. સવાલ વાંચીએ. શું કે છે? બરાબર ધ્યાન આપો. જો આપણે ગાઉસના નિયમ પરથી જ કામ કરવાનું છે તો શરૂઆતમાં કહી દીધું કે ગાઉસના નિયમનો ઉપયોગ કરો, એટલે ગાઉસના નિયમનો ઉપયોગ કરવાનો. ચાલો, ઓકે. પછી શું કહે છે? ઓકે, ગાઉસના નિયમનો ઉપયોગ કરી અનંત લંબાઈ તેમજ વિદ્યુત ભારની રેખીય ઘનતા લેમ્ડા ધરાવતા એક તાર લેવાનો. તાર માની લો આ તાર છે, અનંત લંબાઈ એટલે અહીંયાથી પણ અનંત અંતર સુધી જાય, અહીંયાથી પણ અનંત અંતર સુધી જાય, એક્ઝેક્ટ આવો જ તે કોઈ એક તાર લેવાનો. તેમજ વિદ્યુત ભારની રેખીય ઘનતા લેમ્ડા, એની ઉપર વિદ્યુત ભારની રેખીય, મિત્રો તાર હોય તો વિદ્યુત ભાર બધો ક્યાં ગોઠવાય? સપાટી પર. એની જે રેખીય લંબાઈ છે એની ઉપર. તો અહીંયા બધી જગ્યાએ વિદ્યુત ભાર ગોઠવેલો છે. વિદ્યુત ભારિત તારને કારણે તેનાથી લંબ અંતરે, મિત્રો લંબ અંતર એટલે કયું? જો આમાં લંબ અંતર કયું કહેવાય સમજો. હું કોઈ બિંદુ અહીંયા લઉં તો આને લંબ અંતર નો કહેવાય, આને તો જો અક્ષની દિશામાં કહેવાય. આ બિંદુ લઉં તો હવે સમજો, આ બિંદુ લઉં તો આને લંબ અંતર કહેવાય. જો દેખાય અહીંયા 90 ડિગ્રીનો ખૂણો બને. બરાબર સમજો. અહીંયા લઉં તો હવે મિત્રો એવી રીતે નીચે લ્યો ને તોય ચાલે. જો અહીંયા 90 ડિગ્રીનો ખૂણો બને. જો મારી આંગળી અને આ મારી માર્કર છે એની સાથે, પણ હું બિંદુ અહીંયા લઉં તો જો 90 ડિગ્રીનો ખૂણો ન બને. સમજ પડી? એટલે લંબ અંતરે આવેલા બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ મેળવો. આખી જે વાત થઈ છે એને આકૃતિ દોરું. બરાબર ધ્યાન આપો. એકદમ સરળ સવાલ, પણ મેથડ સમજી લેજો કે જેથી સમજો. ચાલો શરૂઆત કરીએ. એક તાર લઈ લો. માની લો આ તાર છે. ચાલો આ તાર છે. મિત્રો અનંત લંબાઈનો કીધો છે એટલે એનો મતલબ તમારે આને આગળ સુધી જવા દેવાના. એવું સમજી લો કે આ ઇન્ફિનિટી સુધી આગળ સુધી છે. આ બાજુ આગળ સુધી જવા દો. આ બાજુ ઇન્ફિનિટી સુધી આગળ સુધી છે. મિત્રો આનો મતલબ થોડો તમને સમજાવવો પડે. પ્લસ પોઝિટિવ એટલે ધન અક્ષની દિશામાં અનંત અંતર સુધી, નેગેટિવ માઇનસ ને ઇન્ફિનિટી એટલે ઋણ દિશામાં અનંત અંતર સુધીનો આખો વાયર છે, અનંત લંબાઈનો વાયર. તેમજ વિદ્યુત ભારની રેખીય ઘનતા લેમ્ડા. રેખીય ઘનતા એટલે એકમ લંબાઈ દીઠ, એટલે આની લંબાઈ દીઠ વિદ્યુત ભાર છે. એટલે આવી રીતે અહીંયા બધો ધન વિદ્યુત ભાર છે. ચાલો ક્લિયર મિત્રો? હજી અહીંયા વિદ્યુત ભાર હશે કે નહીં? હોય જ તે, કેમ કે તાર તો અનંત લંબાઈનો છે. પણ હું આખું ન દોરી શકું, આપણે નાનાથી કામ કરીએ એટલે નાનાથી કામ કરીએ. ઓકે, વિદ્યુત ભારિત તારને કારણે તેનાથી લંબ અંતરે. મિત્રો લંબ અંતર એટલે કયું? ઉપર પણ લઈ શકો, નીચે પણ લઈ શકો. લંબ અંતરે આવેલા બિંદુ પાસે, માની લો લંબ અંતરે આવેલું બિંદુ આ છે, આ, અને માની લો એ બિંદુને હું દાખલા તરીકે ક્યુ નામ આપી દઉં. ચાલો ક્યુ નામ આપી દઉં. તો શું કે છે? બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ મેળવો. આ બિંદુ પાસે કોનું સમીકરણ મેળવો? વિદ્યુત ક્ષેત્રનું. મિત્રો વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ એટલે જવાબ કોના બરાબર આવે? E બરાબર. એટલે ફાઇનલ જવાબ આપણો કોના બરાબર આવશે? E બરાબર. આ મેથડ જ આપણને સમજાવે છે. અને ઉપયોગ કોનો કરવાનો? ગાઉસના નિયમ. ક્લિયર છે? ઓકે, શરૂઆત કરીએ. સમજો, ઓલા જે ગાઉસના નિયમનો ઉપયોગ કરવાના 4 મુદ્દા જોયા, એની અંદરનો બીજો મુદ્દો યાદ કરો તો. પહેલા મુદ્દામાં તો એવું હતું કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર મેળવી શકાય. બીજો મુદ્દો શું કે જે કોઈ વિદ્યુત ભાર હોય એને ઘેરતું શું દોરવાનું? ગાઉસિયન પૃષ્ઠ. શું દોરવાનું? ગાઉસિયન પૃષ્ઠ. હવે તમારે મિત્રો આ વિદ્યુત ભારને ઘેરવો છે તો ગાઉસિયન પૃષ્ઠ દોરવું પડે. ઘણા મિત્રો પેલા એ જ ખબર નહીં પડે કે આને સર ઘેરવો એટલે એનો મતલબ શું? ઘેરવાનો મતલબ બહુ સીધી ભાષામાં સમજાવો મિત્રો. એક સીધું સાદું ઉદાહરણ સમજાવો, નહીં સમજાજો. જો બરાબર ધ્યાન આપજો. માની લો મારી પાસે આ રિફિલ છે. એ રિફિલ છે એ આ તાર જ છે. આ તાર જ છે. જોજો બરાબર સમજો. દેખાય છે ને? ઓકે, માની લો જે ધન વિદ્યુત ભાર છે આ રિફિલ ઉપર જ આખો આવી રીતે છે. એટલે એનો મતલબ એવો થયો કે આ રિફિલ ઉપર બધો ધન વિદ્યુત ભાર છે. હવે આ જે વિદ્યુત ભાર છે એને મારે ઘેરી લેવો છે. ઘેરવો એટલે બંધ કરી દેવો છે બધી બાજુ. તો આને શું કરવું પડે? બહુ સીધી વાત છે. આને શું કરવું પડે? બંધ કરવો પડે. એટલે આવું કરી દેવાય. જો એ આની અંદર આવી રીતે નાખી દઉં. જો બંધ થઈ ગયા. ખબર પડે છે? આ તમારી રેખા હતી, એની ઉપર મેં વિદ્યુત ભાર મૂકી દીધા. હવે તમારે બંધ કરવો એનો મતલબ હું આની અંદર નાખી દઉં. આ જે કઈ છે આ શું મને નથી ખબર. આ જે છે આની અંદર નાખી દઉં.
તો અંદર નાખી દીધું તો જો બધા અંદર વિદ્યુતભાર ઘેરાઈ ગયા. હવે દેશી ભાષાની અંદર આપણી ભાષામાં કહીએ તો એવું કહેવાય કે આ રિફિલ જે રિફિલને નાખવાની આખી જે પેન હતી પેન છે. અને અત્યારે ફિઝિક્સની ભાષામાં આને સરખાવીએ તો આને શું કહેવાય કે આ લંબાઈનો તાર અને વિદ્યુતભારને ઘેરો એટલે શું દોરવું પડે? ગાઉસિયન પૃષ્ઠ. તો આ શું છે મિત્રો? આ જ શું છે? ગાઉસિયન પૃષ્ઠ. આકાર જુઓ તો આ કેવો લાગે છે? નળાકાર. તો એનો મતલબ કે તમારે આ વિદ્યુતભારને ઘેરવો હોય તો આની આજુબાજુ શું દોરવો પડે? નળાકાર. ખબર પડી? જે પ્રેક્ટિકલી આપણે સમજીએ છીએ એ જ આપણે કરવાનું છે. એટલે આની આજુબાજુ મારે શું દોરવું પડે? ગાઉસિયન પૃષ્ઠ. અને તમને પૂછે કે ગાઉસિયન પૃષ્ઠનો આકાર કયો હોય તો કે નળાકાર, કેમ કે તો જ ઘેરી શકાય બધો વિદ્યુતભાર. તો ઘેરી લ્યો. કઈ રીતે સમજજો? આ બિંદુમાંથી પસાર થતું ગાઉસિયન પૃષ્ઠ દોરવાનું મિત્રો. એવું કે તેનાથી લંબ અંતર આવેલ બિંદુ એટલે જે બિંદુ છે ત્યાંથી ગાઉસિયન પૃષ્ઠ દોરવાનું. ચાલો અહીંયાથી ગાઉસિયન પૃષ્ઠ દોરીએ. કયું બિંદુ અહીંયા અત્યારે સાઈડ પર નીચે લખી દઉં છું. ચાલો જોજો, એકદમ સમજાવશું, સીધી ભાષા છે. ચાલો ગાઉસિયન પૃષ્ઠ દોરીએ છીએ આપણે. કયા આકારનો? નળાકાર આકારનો. તો નળાકાર આકાર આપી દો. ખબર પડી ને? ચાલો જો દોરાઈ ગયું ગાઉસિયન પૃષ્ઠ. ટૂંકમાં તમે રિફિલનો જે બહારનો ભાગ હતો એ જ તમે અહીંયા દોર્યો, જો કે જેથી રિફિલ અંદર કવર થઈ ગઈ. સમજાણું? ઓકે, હું આવું કહેવા માંગુ. તો મિત્રો પહેલી વાત આ થઈ કે ભાઈ તમે આ ગાઉસિયન પૃષ્ઠ દોરવું. હવે આને નળાકાર નહીં કહેવાનું. તમે એવું બોલી શકો કે નળાકાર આકારનું ગાઉસિયન પૃષ્ઠ એમ. તો આને આનું નામ આપી દો. તો કે આ શું છે? તો કે ગાઉસિયન પૃષ્ઠ. ચાલો લખી દીધું. હવે સમજો, માની લો કે તાર તો અનંત લંબાઈનો છે, ઠીક છે, પણ આ ગાઉસિયન પૃષ્ઠ છે એ કેટલી લંબાઈનું છે હું કહી દઉં. માની લો કે ભાઈ આ જે તમે ગાઉસિયન પૃષ્ઠ દોર્યું એ દાખલા તરીકે L લંબાઈનું છે. એટલે ગાઉસિયન પૃષ્ઠની લંબાઈ કેટલી છે? L છે. ગાઉસિયન પૃષ્ઠની ત્રિજ્યા કેટલી છે? ત્રિજ્યા કેવી પડે? ત્રિજ્યા એટલે અહીંયાથી અહીંયા સુધીનું અંતર. માની લો કે સ્મોલ r છે મિત્રો. એ સ્મોલ r હોય તો અહીંયાથી અહીંયા સુધીનું અંતર પણ સ્મોલ r, અહીંયાથી અહીંયા સુધીનું અંતર પણ સ્મોલ r. બધા અંતર કયા થાય? સ્મોલ r જ થશે. સમજ પડે છે? એટલે તમે શું બોલી શકો કે L લંબાઈનું અને R ત્રિજ્યાનું શું દોરવામાં આવે છે? ગાઉસિયન પૃષ્ઠ રચવામાં આવે છે. રચી દીધું. ક્લિયર છે? હવે આપણું કામ ચાલુ કરીએ. તમારે આ બિંદુ પાસે શું શોધવું છે? વિદ્યુત ક્ષેત્ર. મિત્રો બરાબર સાંભળવાનો પ્રયત્ન કરો. આ બિંદુ પાસે શોધવું છે, ઠીક છે. હું એક કામ કરું, હું 3 બિંદુ લઈ લઉં. 3 બિંદુ લઉં છું. જોજો, એક બિંદુ અહીંયા લઉં છું, એક બિંદુ અહીંયા લઉં છું અને એક બિંદુ અહીંયા લઉં છું. મારું ઇન્ટેન્શન અત્યારે એવું છે કે મારે બધી જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. અહીંયા પણ શોધવું છે, અહીંયા પણ શોધવું છે અને અહીંયા પણ શોધવું. એને ભલે એમ કીધું કે ભાઈ તમે અહીંયા શોધો, ઓકે, પણ મારે એવું કરવું છે કે ભાઈ મારે અહીંયા શોધવું છે, અહીંયા શોધવું છે અને અહીંયા શોધવું છે. આટલું અત્યારે ધ્યાનમાં રાખો, પછી આગળ જશો એમ તમને સમજાતું જશે. ઓકે, તો પહેલા આનું વર્ણન કરી દઈએ અને પછી આગળ જઈએ. શું વર્ણન કરશું? વાંચો તો શું લખાય? આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વાહક તારની આસપાસ L લંબાઈનું R ત્રિજ્યાનું શું રચવામાં આવે છે? ગાઉસિયન પૃષ્ઠ રચવામાં આવે છે. લખાઈ દો ઝડપથી. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વિદ્યુત ભારને ઘેરવા માટે કેટલી લંબાઈનું? L લંબાઈ અને બોલો આગળ ઝડપથી બોલતા જાઓ. કેટલી ત્રિજ્યાનું? R ત્રિજ્યાનું ગાઉસિયન પૃષ્ઠ રચવામાં આવેલ છે. ચલો આટલું ક્લિયર છે. હવે ગાઉસિયન પૃષ્ઠ રચી દીધું પછી પછીનો મુદ્દો શું હતો? ફ્લક્સ શોધવાનો. કે ભાઈ કયા બિંદુ પાસે શું શોધી નાખવાનું? ફ્લક્સ. ટૂંકમાં કામ શું કરવાનું? ફ્લક્સ શોધવાનું. તો મિત્રો હું શું કરીશ? હું ક્યાં ક્યાં ફ્લક્સ શોધીશ? જો P બિંદુ પાસે ફ્લક્સ શોધી નાખીશ, Q બિંદુ પાસે ફ્લક્સ શોધી નાખીશ અને R બિંદુ પાસે ફ્લક્સ શોધી નાખીશ. એટલે મને ટોટલ 3 ફ્લક્સ મળશે. એ 3 નો સરવાળો કરી નાખું તો એ કોના કારણે મળે? તો આખાને કારણે. આ બિંદુ પાસે ફ્લક્સ શોધવું, આ બિંદુ પાસે ફ્લક્સ શોધવું, આ બિંદુ પાસે ફ્લક્સ શોધવું, તો એ કોના કારણે મળે? આખાને કારણે. ખબર પડે છે? તો હું શું કામ, મારું કામ અત્યારે શું? એન પછીનો મુદ્દો શું કીધું? કે ફ્લક્સ શોધવાનો. તો ફ્લક્સ કયા કયા બિંદુ પાસે? P બિંદુ પાસે, Q બિંદુ પાસે અને R બિંદુ પાસે. ખબર પડી? તો હવે લખીએ. હવે નળાકાર સાથે સંકળાયેલું ફ્લક્સ. બરાબર ધ્યાન આપજો. ફ્લક્સ, મારે ફ્લક્સ શોધવું છે. ટોટલ ફ્લક્સ એટલે હું કહી દઉં 5. તો એ ફ્લક્સ કોને કોને કારણે મળે?
તો કે અહીંયા પણ મળે, અહીંયા પણ મળે અને અહીંયા પણ મળે. અહીંયાનું જે ફ્લક્સ મળશે, જે કાંઈ મળશે મને ખબર નથી, જે કાંઈ ફ્લક્સ મળશે એને ફાઈ પી નામ આપી દઉં, કેમ કે પી બિંદુ પાસે. અહીંયા પાસેનું ફ્લક્સ શાંતિથી સમજો મિત્રો, આ મેથડ છે એટલે મેથડ પહેલા શીખવી પડશે. ફ્લક્સ ફાઈ ક્યુ પ્લસ આ બિંદુ પાસે એટલે હવે ખબર પડી ગઈ તમને, ફ્લક્સ ફાઈ આર. આ ત્રણ શોધો આપણે. આ ત્રણને શોધી નાખો, આ ત્રણે શોધી નાખો એટલે કોની કિંમત મળી જાય? કુલ ફ્લક્સની. કુલ ફ્લક્સ એટલે આખા સાથે નળાકાર સાથે સંકળાયેલું ફ્લક્સ. પડી ખબર? ચાલો આને શોધીએ, ફ્લક્સને શોધીએ કઈ રીતે મળે છે. ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ, મિત્રો બરાબર ધ્યાન આપજો, ફ્લક્સનું સૂત્ર શું છે? ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન બંધ સદિશ ઈ ડોટ ડીએ. બોલો આવું છે તો એનો મતલબ કે તમારે આની માટે આ સૂત્ર અહીંયા મૂકવું પડશે, આની માટે પણ મૂકવું પડે અને આની માટે પણ મૂકવું પડે. ત્રણ માટે મૂકવાનું થશે. ચાલો મૂકી દઈએ. ચાલો અહીંયા મૂકાવો 5 ઇન્ટિગ્રેશન સદિશ ઈ ડોટ ડીએ. આની માટે મૂકી દીધા. ચાલો પ્લસ આની માટે લખાવો ઇન્ટિગ્રેશન સદિશ ઈ ડોટ ડીએ. હું પૂરેપૂરી મેથડથી જાઉં છું. પ્લસ આની માટે લખાવો ઇન્ટિગ્રેશન સદિશ ઈ ડોટ ડીએ. બોલો આવું થશે. હવે દરેકને સમજો, પેલા આ પદને સમજો, આને સમજો ને આને સમજો. આ પદને સમજો એટલે પી બિંદુ પાસેની વાત કરવાની, અહીંયાની. આ પદને સમજો ત્યારે ક્યુ બિંદુ પાસે એટલે અહીંયાની વાત સમજવાની, અને આની વાત કરું ત્યારે આર એટલે અહીંયાની વાત સમજવાની. સમજીએ. ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ, બરાબર ધ્યાન આપો, ઓકે, ઈ. ઈ એટલે કોણ? વિદ્યુત ક્ષેત્ર. ડી એટલે કોણ? ક્ષેત્રફળ સદિશ. વચ્ચે ડોટની નિશાની કાઢી નાખો તો આવું લખાય, ઈ ડીએ કોસ થીટા. બોલો આવું લખાય. એવી રીતે સેમ અહીંયા પણ લખાય ઇન્ટિગ્રેશન ઈ ડીએ કોસ થીટા. ચાલો અહીંયા પણ લખાય ઇન્ટિગ્રેશન ઈ ડીએ કોસ થીટા. બોલો થશે આવું? પાક્કું? ઓકે, હવે કરીએ ની જોજો. ઈ કયા બિંદુ પાસે? આ બિંદુ પાસે. ડીએ કયા બિંદુ પાસે? આ બિંદુ પાસે. અને ખૂણો કોની વચ્ચેનો? ઈ અને ડીએ વચ્ચેનો. ઈ ખૂણો. ચાલો હવે આ બિંદુ પાસે સમજીએ, બરાબર ધ્યાન આપો. ઈ એટલે આ બિંદુ પાસે. મિત્રો મને જવાબ આપો તો આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હોય? આ બિંદુ પાસે. તાર તો આખો લાંબો છે તે આવી રીતે આમ જાય છે. હવે તમને બહારનું અહીંયા કોઈ બિંદુ કીધું, જો કે એ તાર પરનું જ છે, અનંત લંબાઈનો છે એટલે અહીંયા આપણે નથી એવું નથી, છે જ તે. એટલે મેં અહીંયા કોઈ બિંદુ કીધું. અહીંયા તમને વિદ્યુત ક્ષેત્ર કે તો કઈ બાજુ મળે? આ બિંદુ પાસે. જવાબ આપો તો. આ ધન વિદ્યુત ભાર છે તો ધન વિદ્યુત ભારને કારણે વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ જતું હોય તો આમ જાય, અને આવી રીતે જો તો આમ જાય ત્રિપરિમાણમાં, પછી આમ જાય, એટલે ચારેય તરફ જતું હોય તો એવું કહી શકાય કે પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર આ બાજુ કહેવાય. એમ જુઓ તો કેમ? કેમ કે ધન વિદ્યુત ભાર છે. ધન વિદ્યુત ભારને ક્યાં હોય? બહારની તરફ, એટલે ઉપર કહેવાય. એક વાત પૂરી થઈ ગઈ, આનું કામ પૂરું થઈ ગયું. હવે ડી એટલે ક્ષેત્રફળ સદિશ. આ બિંદુ પાસે ક્ષેત્રફળ સદિશ ક્યાં મળે? ચાલો આ થોડુંક સમજવું પડશે તમારે. આ કેવી સપાટી છે? વર્તુળાકાર સપાટી છે. માની લો આ નળાકાર. જો દેખાય છે તમને? હવે આ બિંદુ એટલે હું અહીંયા કોઈ બિંદુ મૂકેલું હોય એની વાત કરું છું, બરાબર છે? તો એનો ક્ષેત્રફળ સદિશ ક્યાં જાય? ક્ષેત્રફળ સદિશ હંમેશા ક્યાં હોય? સપાટીને લંબ. જો આ સપાટી છે તો એને લંબ એટલે આમ હોય. તમે આમ મૂકો તો ક્ષેત્રફળ સદિશ આમ જાય. તો તમે જો આમ મૂકેલા છે સપાટીને લંબ, આ સપાટીને લંબ, તો જો ક્ષેત્રફળ સદિશ કઈ બાજુ જાય? આ બાજુ જાય. સમજાય છે? એટલે આ બિંદુ પાસે ક્ષેત્રફળ સદિશ કઈ બાજુ જશે? આ બાજુ. એટલે ઈ મેં દોરી દીધા અહીંયા ડીએ. જો આવું બંને વચ્ચે ખૂણો કેટલાનો બન્યો? 90 ડિગ્રીનો. પતી ગયું. ઈ છે, ડીએ છે, cos 90. cos 90 ની કિંમત બોલો જલ્દી? 0. cos 90 0 એટલે આ પદ તો 0 થઈ ગયું. એટલે આની તો કોઈ વાત જ નહીં આવે. એક કામ કરું ચાલો કે ભાઈ અહીંયા કાંઈ ફ્લક્સ આવવાનું નથી. જો આની કિંમત 0 થઈ એનો મતલબ અહીંયા ફ્લક્સ જ ન આવે. આ બિંદુ પાસે ફ્લક્સ ન આવે. વાયર ઉપરનું તમે કોઈ બિંદુ લઈ લો તો ત્યાં ફ્લક્સ મળે નહીં. એટલે આનું કામ પૂરું થઈ ગયું. ચાલો એને જવા દો. ફ્લક્સ ફાઈ આનું કામ પૂરું. હવે આને સમજો. આને એટલે અહીંયા, ક્યુ એટલે અહીંયા. ચાલો સમજો.
હવે ક્યુ બિંદુ પાસે પાછા કોને ગોતવાના? ઈ ને. પ્લસ ક્યુ બિંદુ પાસે કોને ગોતવાના? ઈ ને. ચલો આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ? ચાલો આવડે જલ્દી. બહારની તરફ એટલે ઉપર કહેવાય. તો એનો મતલબ એવો થયો કે વિદ્યુત ક્ષેત્ર આવી રીતે મળે. બોલો કેવાય આમ વિદ્યુત ક્ષેત્ર આમ મળે? ચાલો એક વાત પૂરી છે કે ડીએલ ક્ષેત્રફળ સદિશ હંમેશા ક્યાં હોય? સપાટીને લંબ. હવે આ સપાટી કઈ? આ આખી વર્તુળાકાર સપાટી. એટલે મિત્રો ઈ કઈ? આ વર્તુળાકાર સપાટી. આને આ હવે તમે પી બિંદુ અહીંયા લીધું તો વિદ્યુત ક્ષેત્ર આમ મળ્યું. તો ક્ષેત્રફળ સદિશ પણ ક્યાં હોય? સપાટીને લંબ. જો આવી રીતે એ મિત્રો ખબર પડે છે ને પાક્કું ને? આ બિંદુ એક ક્ષેત્રફળ સદિશ ક્યાં હોય? સપાટીને લંબ. જો ક્લિયર દેખાય. તો એનો મતલબ એવો છે કે એનો ક્ષેત્રફળ સદિશ એ પણ સપાટીને લંબ. એટલે આવું કહી શકાય. આવું ડી એ જુઓ તો સપાટીને લંબ. અહીંયા જો 90 બની જાય. ક્લિયર? હવે સમજો ઈ કઈ બાજુ? ઉપર. ડી એ કઈ બાજુ? ઉપર. ખૂણો કેટલાનો? 0. cos 0 ની કિંમત 1. તો જવાબ શું આવે? ઇન્ટિગ્રેશન ઈ ડી એ. ખબર પડી? અહીંયા શું લખાય? ઇન્ટિગ્રેશન ઈ ડી એ. જો આવું સમજાવવા માંગુ છું. આનું કામ પૂરું. આની વાત કરીએ. ચલો આ તો હવે તમને સમજાશે. આ એટલે આ બિંદુ. આ બિંદુ એટલે કયું બિંદુ? આર બિંદુ. ચાલો આર બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ? હવે આવડે? બોલો જલ્દી. આ તો સેમ આની જેવો જ કેસ થાય ને. ન થાય તોય સમજો. આર બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ? બોલો જલ્દી. ઉપર. ચાલો વિદ્યુત ક્ષેત્ર ઉપર. ડી એટલે ક્ષેત્રફળ સદિશ. ક્ષેત્રફળ સદિશ એટલે સપાટીને લંબ. આ નળાકાર. હવે એની આ બાજુની નળાકાર સપાટી ધ્યાનમાં લ્યો તો જો આમ બને. દેખાય છે? ઓકે ચાલો તો આ બાજુ આપી દઉં. તો આ બની ગયા તમારા ડીએ. ખૂણો કેટલાનો બન્યો? 90 નો. cos 90 ની કિંમત 0. અગેન 0. અને બહુ સિમિલર વસ્તુ છે ને. નળાકારની આ બાજુ ફ્લક્સ 0 મળ્યો તો ડેફિનેટલી અહીંયા પણ કેવું મળવાનું? 0 જ છે. તો જે ફ્લક્સ મળી અહીંયા જ મળે. જે ફ્લક્સ મેળવ્યું એ ખાલી જો અહીંયા જ મળે. અહીંયા એટલે વચ્ચે એટલે ક્યુ બિંદુ પાસે અહીંયા જ મળે. ખબર પડી? ચાલો પાક્કું ને? એટલે મિત્રો એક લોજિક સમજો. મેં અહીંયા શું લખ્યું હતું? તેના કારણે તેનાથી લંબ અંતરે જો અહીંયા જ મળે. અહીંયા તો ઓલરેડી મળતું જ નથી. પણ આ આપણને સમજાય એની માટે આપણે શોધ્યું કે ભાઈ અહીંયા ખરેખર નથી મળતું, અહીંયા નથી મળતું, એટલે આપણે અહીંયા શોધીએ છીએ. એટલે આપણને અહીંયા ફ્લક્સ મળ્યું. તો હવે આનું થોડુંક સાદું રૂપ આપી દઈએ. જોજો ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ, સમજજો બરાબર મિત્રો. 0 0 તો કોઈ મતલબ નથી. માની લો ઈ એટલે વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્ર મિત્રો અચળ હોય. આ બિંદુ પાસે જો આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર જે હોય એટલું આમ જાય તો આ બિંદુ પાસે કેટલું હોય? એટલું જ હોય. જો એટલે બધા સાથે વિદ્યુત ક્ષેત્ર કેવું સંકળાય? સરખું જ છે. એટલે ઈ અચળ કહેવાય. બહાર કાઢી નાખો. સંકલન વિકલનનો પહેલો નિયમ અચળ હોય એને બહાર કાઢી નાખવાનો. કાઢી નાખા. હવે ઈ ઇન્ટિગ્રેશન ડીએ. નાનું ક્ષેત્રફળ સૂક્ષ્મ સરવાળો કરો એટલે એ. તો આવું થાય. ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ડીએ એટલે એ. હવે મહત્વની વાત. સર આ એ કોણ? ડીએ ક્યાં હતા? ડી એટલે સૂક્ષ્મ ક્ષેત્રફળ સદિશ તમે અહીંયાથી લીધો હોય. તો એનો મતલબ જો તમે ગાઉસિયન પૃષ્ઠની વાત કરો છો એટલે તમે સૂક્ષ્મ ડીએ ઈ કોના? આ નળાકારના. સૂક્ષ્મ ડીએ આખા નળાકાર ઉપર ભેગા કરો. નાના ડીએ તો આખો નળાકાર બને. તો ટૂંકમાં આ ક્ષેત્રફળ છે એ કોનું છે? નળાકારનું. કોનું? નળાકારનું. જે તમે ગાઉસિયન પૃષ્ઠ લીધું છે એનું ક્ષેત્રફળ છે. ખબર પડી? તો ચાલો એની જગ્યાએ શું લખાય? નળાકારનું ક્ષેત્રફળ. તો ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ. ઈ એટલે નળાકારના ક્ષેત્રફળનું સૂત્ર બોલો જલ્દી. 2 પાઈ આર એલ. મિત્રો બરાબર જોજો. આર એટલે એની ત્રિજ્યા અને એલ એટલે ઈ જે નળાકાર પૃષ્ઠ છે એની લંબાઈ. જો અહીંયા રહ્યા. ખબર પડી? ચાલો ઓકે મિત્રો લગભગ આપણું કામ પૂરું થઈ ગયું. આપણે કોને શોધવાના હતા? વિદ્યુત ક્ષેત્રને. જો તમને હિન્ટ મળી ગઈ કે મારે ઈને શોધવા, ઈ તો આવી ગયા. પણ હજી આમાં ગાઉસના નિયમનો ક્યાંય ઉપયોગ નથી કર્યો મિત્રો. આમાં ગાઉસના નિયમનો હજી ઉપયોગ કર્યો આપણે નથી કર્યો. હવે ગાઉસના નિયમનો ઉપયોગ કરીએ. શું ગાઉસના નિયમનો ઉપયોગ થાય? પરંતુ ગાઉસના નિયમ પરથી. ચાલો ગાઉસનો નિયમ શું કે? તો કે ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એપ્સાઇલન 0. આવું કે ને. અને ક્યુ એટલે કયા? ઘેરાયેલા. મિત્રો જ્યારે ઘેરાયેલા હોય ને ત્યારે હું એમ કહીશ ક્યુ ઇન. આવું રીતે લખીશ ક્યુ ઇન. ઇન એટલે કયા? કે આની અંદર ઘેરાયેલો વિદ્યુત ભાર એમ. એટલે હું હંમેશા હવે ઘેરાયેલો એટલે ક્યુ ઇન લખીશ. ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન બાય એપ્સાઇલન 0. હવે ગાઉસના નિયમનો ઉપયોગ થયો. તો આવું સમજી શકાય. ફ્લક્સ ફાઈ આ છે તો આ કિંમત અહીંયા આવી જાય તો પદ આવું બને ક્યુ
ઇન ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલન 0 ઇઝ ઇક્વલ ટુ ઈ કૌંસમાં 2 પાઈ આર એલ. આવું સમજાવું છે. ખબર પડે છે? કોને શોધવા છે? ઈ ને. તો બધી કિંમત હોવી જોઈએ. સમજવાનો પ્રયત્ન કરો. 2 છે, પાઈ છે, આર છે, મેં કહી દીધું આર ત્રિજ્યા છે, એલ લંબાઈ છે, એપ્સાઇલોન 0 હોય. મિત્રો આને શોધવા પડે. કઈ રીતે ખબર પડે? કે જો અહીંયા ચોખ્ખું લખેલું કે વિદ્યુત ભારની રેખીય ઘનતા કેટલી? લેમ્બડા. એટલે આને શોધવા માટે તમારે કોનો ઉપયોગ કરવો પડે? લેમ્બડાનો. કઈ રીતે? ખબર છે આપણને. જોજો, વિદ્યુત ભારની રેખીય ઘનતા પરથી, બરાબર ધ્યાન આપજો, વિદ્યુતભારની રેખીય ઘનતાનું સમીકરણ શું? તો કે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એલ, અથવા તો એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર. મિત્રો થઈ ગયું. એકમ લંબાઈ આપણી કેટલી છે? એલ. તો લખી દીધા એલ. એની અંદર કેટલો વિદ્યુતભાર છે? કેટલો વિદ્યુતભાર છે નથી ખબર, તો માની લો કે ક્યુ ઇન અંદર વડે જેટલો ઘેરાયેલો છે એટલો. આ જેટલો ઘેરાયેલો છે, આ અહીંયાથી અહીંયા સુધીનો જેટલો ઘેરાયેલો છે એને અમે ક્યુ ઇન કહી દીધો. બસ, તો એને જ મારે શોધવા છે. તો સૂત્રનો કરતા બનાવો. તો આવું કહેવાય. ચાલો, આને મારે શોધો તો આવું લખાય. ક્યુ ઇન ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ઇન્ટુ એલ. જો મિત્રો, ક્યુ ઇન ની કિંમત મળી ગઈ. અહીંયા મૂકી દો. ક્યુ ઇન ની કિંમત મળી ને, અહીંયા મૂકી દો. ચાલો મૂકો આની અંદર. તો શું લખાય? આની અંદર કિંમત મૂકો તો કે લેમ્બડા એલ અપોન એપ્સાઇલન 0. આની કિંમત તમે મૂકી દીધી. ચાલો બાકીનું પદ લખાવો. ઇઝ ઇક્વલ ટુ ઈ 2 પાઈ આર એલ. પતી ગયું. કોને શોધવાના? ઈ ને. બનાવો ઈ ને સૂત્રનો કરતા, અને એને કેન્સલ કરો. આ જો એલ એલ કેન્સલ. ઈ ને સૂત્રનો કરતા બનાવો તો 2 પાઈ આર ક્યાં જતા રહે? નીચે. તો ઈ બરાબર શું લખાય? ઈ બરાબર લેમ્બડા, અહીંયા તો લેમ્બડા છે જ તે, છેદમાં 2 પાઈ આર એપ્સાઇલન 0. આવી ગયો જવાબ. જો શું શોધવું હતું? વિદ્યુત ક્ષેત્ર કયા અંતરે? લંબ અંતરે. લંબ અંતર તમે કેટલું લીધું? જો આર. અહીંયા આર છે તો આ પણ આર. તો જો અંદર આર આવી ગયા. અને લેમ્બડા તો ઓલરેડી રકમમાં આપેલા છે, એટલે એનો મતલબ લેમ્બડાની કિંમત આપેલી હોય એટલે આ છે. તો એટલે જો વિદ્યુત ક્ષેત્ર મળી ગયું. જો મિત્રો આવું સમજો માંગો તો એનો મતલબ તમે ગાઉસના નિયમનો ઉપયોગ કર્યો. કઈ જગ્યાએ? અહીંયા ગાઉસના નિયમનો ઉપયોગ કર્યો અને કોને શોધી નાખ્યા? વિદ્યુત ક્ષેત્રને. સમજ પડે છે? એટલે આનો મતલબ આવો થયો. તમને આવો સવાલ પૂછે અથવા તો આવું ડાયરેક્ટ પૂછે કે અનંત લંબાઈના, પેલા આ શબ્દ ફિક્સ, અનંત લંબાઈ હોય ત્યારે જ આ સાચું છે, બાકી નથી સાચું. અનંત લંબાઈના તાર માટે કોઈ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર, એટલે કે બિંદુ કમ્પલસરી ક્યાં હોય? તારથી લંબ પરે. આ અહીંયા તો મળે જ નહીં. અહીંયા ફ્લક્સ જ ન મળે. જો અહીંયા તમને ફ્લક્સ જ નહોતું મળ્યું તો પછી અહીંયા વિદ્યુત ક્ષેત્ર મળે જ નહીં. આ બિંદુ પાસે, આ બિંદુ પાસે, અક્ષ ઉપરનો બિંદુ. પણ તમે અહીંયા બિંદુ કયો તો મળે એમ કે જો ઉપર તરફથી જાય. સમજ પડે છે? એટલે એનો મતલબ તારથી લંબ અંતરે તમને શું મળી શકે? વિદ્યુત ક્ષેત્ર. અને એનું સૂત્ર શું? E ઇઝ ઇક્વલ ટુ લેમ્બડાના છેદમાં 2 પાઈ આર એપ્સાઇલન. ક્લિયર? હવે જે જાણીતું છે એને જ સમજીએ. તમને કોઈ એવું પૂછે કે અનંત લંબાઈના તારને કારણે વિદ્યુત ક્ષેત્ર અંતર સાથે કેવી રીતે બદલાય છે? સર આ નવું લઈ એવા કઈ નવું નથી. મેં દર વખતે કીધું છે. અંતર સાથે કેવી રીતે બદલાય? આર ક્યાં છે? નીચે. તો 1/r. એટલે એનો મતલબ એવું કહી શકાય કે અનંત લંબાઈના તાર માટે વિદ્યુત ક્ષેત્ર ચલે છે 1/r. ખબર પડે છે? એટલે જેમ જેમ r ની કિંમત વધે એમ e ની કિંમત ઘટે. ક્લિયર જ છે? r એટલે કયું અંતર? અહીંયાથી અહીંયા સુધીનું, એટલે અહીંયાથી અહીંયા સુધીનું અંતર r. હવે તમે જેમ જેમ r ઉપર જાઓ તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ઓછી ન થતી જાય, કેમ કે તાર તો અહીંયા છે ને. જેમ જેમ દૂર જશો એટલે તીવ્રતા કેવી થાય? ઓછી. એટલે એનો મતલબ અંતર વધે તો વિદ્યુત ક્ષેત્ર ઘટે. ખબર પડે છે? તમને એવું કે બિંદુવત વિદ્યુત ભારને કારણે વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે ઘટે? અંતર અનુસાર. તો બિંદુવત વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું હતું? E ઇઝ ઇક્વલ ટુ, ખબર જ છે આપણને, છતાંય હું રિપીટ કરું કે Q/r². તો આમાં શું આવે? E ચલે છે 1/r². જો આવું સમજાવું છું. પાકું ને? ચાલો ઓકે. તો બસ આ હતી મેથડ. શું છે મેથડ? એક વખત સમજી લ્યો. જે આકૃતિ કે છે દોરી નાખો પેલા, પછી વિચારો ગાઉસિયન પૃષ્ઠનો આકાર કયો લેવો એ આકાર દોરો. એની ગાઉસિયન પૃષ્ઠનો દોરાઈ ગયા પછી કયા કયા બિંદુઓ છે તો ત્યાં તમે વિદ્યુત ફ્લક્સ શોધી નાખો. ફ્લક્સ શોધી નાખો અને ફાઇનલી એનો કંઈક જવાબ લઈ આવો. જેવા એકલા ફ્લક્સ અહીંયાથી જાય ને અહીંયા કંઈક મળી જાય એટલે પછી ફ્લક્સનો ઉપયોગ કરવો છે. એટલે તમારે કોનો ઉપયોગ કરવાનો? ગાઉસના નિયમનો. ફ્લક્સ બરાબર Q ઇનસાઇડ બાય એપ્સાઇલન 0. આ કિંમતને અહીંયા મૂકી દો. પછી દર વખતે કોને શોધવાનો હોય? આને જ શોધવાનો હોય. એટલે પહેલા આને શોધી નાખો. જેવા આને શોધી નાખો એટલે E મળી ગયા. પૂરી થઈ ગઈ વાત.
ક્લિયર? આવડશે ને? ચાલો આને સાફ કરી નાખું છું. સેમ આની જેવો બીજો સવાલ બોર્ડ પરથી બરાબર કોપી કરી નાખજો. હું એક વખત ચેક કરી લો બરાબર દેખાય છે કે નહીં. ચાલો એકદમ ક્લિયર દેખાય છે. આગળ જઈએ. આજનો બીજો સવાલ મોસ્ટ ટાઈમથી સવાલ, બરાબર ધ્યાન આપજો. ચાલો મિત્રો અહીંયા એક નાનો અમથો દાખલા સ્વરૂપની વાત કરી દો, કેમ કે આવો દાખલો છે જ તે અંદર, જોઈ લેજો. કરાવી શકતે પણ અત્યારે ખાલી સમજો. તમને એવું કે કોઈ અનંત લંબાઈનો તાર છે, આ અનંત લંબાઈનો તાર છે, અનંત લંબાઈનો તાર છે. માની લો કે એની ઉપરનો વિદ્યુતભાર આ બધો પ્લસ ક્યુ આવી રીતે છે, અને આ વિદ્યુતભારની રેખીય ઘનતા તમને લેમડા આપેલી છે, અને તમને એમ કે અહીંયાથી 10 સેન્ટીમીટર અંતરે, અહીંયાથી આ અંતર, અહીંયાથી અહીંયા સુધીનું અંતર 10 સેન્ટીમીટર છે. તમને આ બિંદુ P બિંદુ કહી દે, અને તમને એવું કે અનંત લંબાઈના તારના કારણે બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્ર શોધો. ચાલો બોલો સૂત્ર. આ તારને કારણે આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર બોલો. શું આવે? બોલો જલ્દી. E is equal to લેમ્બડા છેદમાં 2πr એપ્સિલોન 0. પૂરું થઈ ગયું. પૂરું. લેમ્બડા તો લેમ્બડા, 2π, r ની કિંમત 10 સેન્ટીમીટર, મીટરમાં ફેરવી નાખો 10 × 10⁻², એપ્સિલોન 0. પૂરું. ગુણાકાર ભાગાકાર જે કંઈ કરો એ, કેમ કે લેમ્બડાની કિંમત તો અત્યારે અચળ સ્વરૂપે છે ને, કંઈક સંખ્યા સ્વરૂપે છે. આ તો એટલે એ તમે અંદર મૂકી દો એટલે પછી થઈ જાય ગણતરી. તો કોનો જવાબ આવી જાય? ઈ નો. જો આવું પૂછાય, આવું પૂછાય છે MCQ ની અંદર. હવે તમને આ જ વસ્તુને ફેરવી નાખે, મીન્સ કે આમનામ જ છે, અને તમને આવું પૂછે કે બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્ર શોધો, અને અહીંયા કોઈ બિંદુ Q લઈ લે, અહીંયા, અને એમ કે બિંદુ P પાસે અને બિંદુ Q પાસે વિદ્યુત ક્ષેત્ર શોધો. ચાલો Q બિંદુ પાસે કેટલું હોય? 0. Q બિંદુ તો અક્ષ ઉપરનું બિંદુ થઈ ગયું, એટલે અક્ષ ઉપરનું ગમે એ બિંદુ લ્યો તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? 0. અક્ષ ઉપરનું ગમે એ બિંદુ લ્યો તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેટલું? 0. અને લંબ અંતરે કોઈ પણ બિંદુ લ્યો તો મળી શકે કયા સૂત્ર અનુસાર? લેમ્બડા/2πr એપ્સિલોન 0. પાક્કું ને? ઓકે ચાલો હવે વધારે ટાઈમ નહીં લેતા, આગળ જઈએ. સમજીએ, બરાબર ધ્યાન આપો. આની જ મેથડ, કોઈ ફરક નહીં, બરાબર સમજીએ. હવે હું સવાલની અંદર ખાલી નાના મોટા ચેન્જીસ કરવું જોજો. ગાઉસના નિયમનો ઉપયોગ કરીને અનંત લંબાઈના તેમજ વિદ્યુત ભારની, જોજો બરાબર, વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા, ચાલો ધીરે ધીરે થોડું થોડું સમજાશે, સિગ્મા ધરાવતા વિદ્યુત ભારિત તારને, સિગ્મા પૃષ્ઠ કીધું તો તાર નો હોય, સમતલ હોય, વિદ્યુત ભારિત સમતલને ને કારણે તેનાથી, ચાલો લંબાંતરે લખવાની જરૂર નથી, સમતલને કારણે, સમતલને કારણે વિદ્યુત ક્ષેત્ર મેળવો. ચાલો ધ્યાન આપજો. શું કે છે? ગાઉસના નિયમનો ઉપયોગ કરે, એટલે ઉપયોગ કોનો કરવાનો? ગાઉસના નિયમ. ઓકે કરી. અનંત લંબાઈના તેમજ વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા ધરાવતા વિદ્યુતભારી સમતલને કારણે, સમતલને કારણે શોધવાનું. કોના કારણે? સમતલને કારણે. તો સમતલ દોરવું પડે, ના કારણે શું શોધવાનું? વિદ્યુત ક્ષેત્ર. ઓકે શોધીએ, જે મેથડ છે એ પ્રમાણે. ચાલો જેમ આકૃતિમાં કે છે એમ કરતા જાઓ. શું દોરવાની આકૃતિ? અનંત લંબાઈના વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા ધરાવતું શું દોરવાનું? સમતલ. તો માની લો આ સમતલ છે. સમતલ દોરી દીધું. અનંત લંબાઈનું એટલે બધી બાજુ ફેલાયેલું મોટું છે એમ. ઓકે. વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા કઈ છે? સિગ્મા. એટલે આની પૃષ્ઠ ઘનતા કઈ છે? તો કે સિગ્મા. જેમ ઓલાની કેટલી હતી? લેમ્બડા. તો પેલા આની ઉપર હું વિદ્યુતભાર મૂકી દઉં. ચાલો વિદ્યુતભાર મૂકી દઈએ. મિત્રો સમજાવું, હજી આમાં તમને ઘણું બધું કન્ફ્યુઝન હશે કદાચ. પેલા હું આકૃતિ દોરું છું, પછી તમને કહું છું આ મેં શું દોર્યું છે અને કઈ રીતે દોર્યું છે. સમજવાનો પ્રયત્ન કરજો. ચાલો શરૂઆત કરીએ. એક જ મિનિટ. મને ખબર નથી, ગોટી સરને ફોન કરીને પૂછી જો. એ તો જમવા ગયા હશે. ચાલો ઓકે, પેલા હું છે ને આની ઉપર ધન વિદ્યુતભાર બધે દોરી દઉં. દોરી દઉં મીન્સ કે આની ઉપર મૂકી દીધા છે. ઠીક છે.
હવે સમજજો બરાબર, આની પર મૂકી દીધા. મિત્રો પહેલા તો આ આકૃતિ કેવી છે ને એને સમજો. સમતલ કીધું છે તો આ રહ્યું સમતલ. જો સમતલ એટલે આ, અને મેં ધન વિદ્યુતભાર મૂક્યો છે એટલે મેં બધો આ સપાટી પર મૂક્યો છે. પણ હું તમને આવું તો બતાવી ન શકું એટલે મેં આમ દોરેલું છે. એટલે જો આવી રીતે, અને આમ એટલે મેં 3D માં દોરવાનો પ્રયત્ન કર્યો હોય એટલે મેં થોડા ત્રાંસા દોર્યા હોય આવી રીતે. સમજાણું? હકીકતમાં તો આ કેવી રીતે આવી રીતે છે. એટલે તમને તો ખાલી આ ભાગ જ દેખાતો હોય, અથવા તો તમે એવું સમજો કે આવી રીતે મૂકેલો, આમ સમજો તો તમને અહીંયા વિદ્યુતભાર મૂકેલો દેખાય, અને હું આમ ફેરવી નાખું એટલે તમને તો ખાલી આ સપાટી જ દેખાય. ખબર પડે છે? ઓકે, એટલે મેં બધો વિદ્યુતભાર અહીંયા મૂકેલો છે. હવે સમજવાનો પ્રયત્ન કરજો. ચાલો, આ સમતલ છે અને અહીંયા બધો વિદ્યુતભાર મૂકેલો છે. ધ્યાન આપજો, બધો વિદ્યુતભાર અહીંયા મૂકેલો છે. ઓકે, દોરીને કામ. હવે પહેલું કામ હું કે આના વિદ્યુતભારને ઘેરવો. હવે આ વિદ્યુતભાર કેવી રીતે ઘેરવો બોલો તો? આ વિદ્યુતભારને કેવી રીતે ઘેરવાનો? સર એક કામ કરાય, જો મને એવું લાગે સર કે આ જે હોય આને મારે આ વિદ્યુતભારને ઘેરવો હોય તો બીજું મોટું સમતલ લેવાનું અને એની આરા મૂકી દેવાનું. મિત્રો તો વિદ્યુતભાર ઘેરાય નહીં, સમજો, તો આ બધો ભાગ ખુલ્લો જ રહે. ઘેરવો એટલે બધી સાઈડથી બંધ કરવો. તો તમે મોટું સમતલ લઈને કોઈ દિવસ એને ઘેરી શકો નહીં. આ અનંત લંબાઈ હોય, બીજું અનંત લંબાઈ લઈને તમે આમ મૂકી દો તો થોડા ઘેરાય. એને ઘેરા નથી કહેતા. ઘેરવા એટલે બધી સાઈડથી બંધ કરવો વિદ્યુતભાર. આની ઉપરનો વિદ્યુતભાર બધી સાઈડથી બંધ કરવો. ઘેરવો એટલે આમાં મિત્રો છે ને નળાકાર જ દોરાય. કઈ રીતે હું પેલા દોરું સમજજો, એટલે તમને ઓટોમેટિક સમજાશે કે કઈ રીતે ઘેરાય છે. જોજો, જોજો બરાબર સમજજો. નળાકાર ગાઉસિયન પૃષ્ઠ લીધું. હવે જોજો, જોજો આ વિદ્યુતભાર ઘેરાઈ ગયો. સર આ તમને ઘેરા ગયેલા લાગે છે, અમને તો કોઈ રીતે ઘેરાઈ ગયેલું આમાં કાંઈ ખબર પડતી નથી. ઉભા રહેજો, હજી ઉદાહરણ આપું છું એટલે સમજાશે. સાંભળજો, જોજો મિત્રો, પેન છે, આ પેન છે, આ ગાઉસિયન પૃષ્ઠ છે માની લો, અને આ તમારું સમતલ છે. આની પર વિદ્યુતભાર છે, આ સપાટી પર વિદ્યુતભાર છે. હવે જો હું કોઈક રીતે આખી પેન અંદર આમ ધક્કો મારી અને બહારથી અડધી કાઢ નાખું તો આવી થઈ જાય. વચ્ચેથી નાખું તો આવી રીતે આવી જશે. જેવી આવી રીતે આવે એટલે જો મિત્રો આની અંદરનો વિદ્યુતભાર છે એ બધો અહીંયા વચ્ચે આવી જાય. અહીંયા વચ્ચે આવી ગયો એમ કહેવાય. જો તો સમજાય? આ જે પેન છે એને આમ અંદર આખી જવા દો એટલે અહીંયાનો થોડોક વિદ્યુતભાર હશે, અહીંયા ઢાંકણામાં અહીંયા આવી જશે. પણ તમે અંદર જવા દો, જવા દો, જવા દો, જવા દો, આવી રીતે જવા દો તો એક સમય કેવો આવે કે બધો વિદ્યુતભાર હોય ક્યાં આવી જાય? વચ્ચે. જો અહીંયા વચ્ચે ઘેરાઈ ગયો. જો આખા વડે ઘેરાઈ ગયો આમ. તો જો મિત્રો આ ઘેરાઈ જ ગયો વિદ્યુતભાર અંદરનો. ખબર પડે છે? એટલે સમતલનો વિદ્યુતભારને તમે ઘેરી નાખો. કોની મદદથી? ગાઉસિયન પૃષ્ઠની મદદથી નથી. એટલે આનો મતલબ એવો થયો કે સમતલ માટે ગાઉસિયન પૃષ્ઠ તો કેવું, કયા આકારનું આવે? નળાકારના કનું જ આવે. સમતલીય ગાઉસિયન પૃષ્ઠ આવે નહીં. સમતલથી તમે ઘેરી જ ન શકો ને. સમતલ તો દ્વિપરિમાણ છે. ગાઉસિયન પૃષ્ઠ કેટલા પરિમાણનું લેવાનું હોય? ત્રિપરિમાણનું. તો પછી 3 પરિમાણ વાળી આકૃતિ જ લેવી પડે. ક્લિયર? ચાલો ફરીથી સમજીએ. ઓલાની અંદર કયા કયા બિંદુ લીધા? એક બિંદુ અહીંયા લીધું હતું, એ જ વાત કરવાની. એક બિંદુ અહીંયા લઈ લો સપાટી પર, એક બિંદુ અહીંયા લઈ લો. અહીંયા દાખલા તરીકે P બિંદુ કહી દઉં, અહીંયા દાખલા તરીકે Q બિંદુ કહી દઉં. ચાલો અહીંયા Q બિંદુ કહી દો, અહીંયા દાખલા તરીકે R બિંદુ કહી દો. ખબર પડી? હવે આ સમતલને કારણે શું શોધવું છે આપણે? વિદ્યુત ક્ષેત્ર. અને આ શું લીધું? ગાઉસિયન પૃષ્ઠ. માની ગયો કે જે કાંઈ ગાઉસિયન પૃષ્ઠ લીધું એનું ક્ષેત્રફળ માની લો કે A જેટલું છે. ખબર પડે છે? ગાઉસિયન પૃષ્ઠનું ક્ષેત્રફળ કેટલું છે? કે A જેટલું. ક્લિયર છે? શરૂઆત કરીએ. ચલો લખીએ. પહેલા શું લખવાનું? આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોના કારણે? અનંત લંબાઈના વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા ધરાવતા પ્રમાણે અનંત લંબાઈના વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા ધરાવતા કોના કારણે? સમતલને કારણે. સમતલને કારણે શું શોધવું છે? વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. ચાલો વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. આની માટે શું દોરવું પડે? તો ગાઉસિયન પૃષ્ઠ. ખબર પડી ગઈ છે? એટલે આ તમારું જે છે એ કોણ છે? તો કે ગાઉસિયન પૃષ્ઠ. હવે મને જવાબ આપો તો ગાઉસિયન પૃષ્ઠ ક્યાંથી પસાર થયું? સમતલમાંથી. તો શું લખી દેવાય? આ માટે
સમતલ માંથી પસાર થતું કેવું નળાકાર ગાઉસિયન શું રચવાનું પૃષ્ઠ રચો. તમે નળાકાર ગાઉસિયન પૃષ્ઠ રચી દીધું તો એના વડે અંદરનો વિદ્યુતભાર ઘેરાઈ ગયો. હવે આપણે હવે આટલું થઈ જાય ગાઉસિયન પૃષ્ઠ રચો એટલે શું શોધવાનું? ફ્લક્સ. કયા બિંદુ પાસે? અહીંયા ને અહીંયા. એટલે કયું ફ્લક્સ મળે? ટોટલ. તેથી હવે ટોટલ ફ્લક્સનું સૂત્ર ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ એની જ મેથડ ફાઈ પી ફાઈ ક્યુ ફાઈ આર ફાઈ પી પ્લસ ફાઈ ક્યુ પ્લસ ફાઈ આર. થઈ ગયું આટલું? ચાલો આટલું થાય પછી પાછા આગળ જાઓ. ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ચાલો મૂકો ફ્લક્સનું સૂત્ર ઇન્ટિગ્રેશન સદિશ ઈ ડોટ ડીએ. આની માટે મૂકો, સેમ આની માટે મૂકો. સમજાય છે ને હવે તો? સદિશ ઈ ડોટ ડીએ સેમ મેથડ, કોઈ ફરક નહીં. સદિશ ઈ ડોટ ડીએ ક્લિયર છે? ચાલો પૂરું કરીએ. ફ્લક્સ ફાઈ કયા બિંદુ પાસે? પી બિંદુ પાસે. પી બિંદુ પાસે એટલે અહીંયા. હા ચાલો આનું પાછું શું બનશે? ઈ ડીએ કોસ થીટા. આનું પણ સેમ ઈ ડીએ કોસ થીટા પ્લસ ઈ ડીએ કોસ થીટા. ચાલો આને ચેક કરીએ. આને એટલે કયા બિંદુ પાસે? પી બિંદુ પાસે. પી બિંદુ એટલે અહીંયા. પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ? ચાલો હવે જવાબ આપો. પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ હોય? ચાલો સમજીને જવાબ આપો. તો સમતલ આવી રીતે છે, ધન વિદ્યુતભાર બધું અહીંયા છે, તો મને જવાબ આપો તો કે આ બિંદુ છે તો આ બિંદુ વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ મળે? ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર ક્યાં હોય? બહારની તરફ. બહારની તરફ એટલે શું કહેવાય? આમ કહેવાય. તો જેમ આ દિશામાં છે એમ બધું આ દિશામાં હોય ને, ઉપર ન હોય. કેમ કે વિદ્યુતભાર આપણે અહીંયા મૂકેલો છે તો વિદ્યુત ક્ષેત્ર બધું આમ હોય અને બધું આમ હોય, ઉપર હોય નહીં. આવું સમજાવું છું. તો એનો મતલબ અહીંયા વિદ્યુત ક્ષેત્ર ક્યાં મળે? આ બિંદુ પાસે આમ મળે. એટલે આ તમને મળ્યું વિદ્યુત ક્ષેત્ર. ચાલો એક કામ પૂરું. હવે ડી એટલે ક્ષેત્રફળ સદિશ. ચાલો ક્ષેત્રફળ સદિશ અહીંયા દોરવાનો છે. ક્યાં આવે બોલો? સપાટીને લંબ. ચાલો સપાટીને લંબ કરો તો તમારી સપાટી તો આ જ છે ને, એને લંબ એટલે આમ જ થાય. એટલે આ પણ આમ જશે. ખબર પડી? તો એનો મતલબ ક્ષેત્રફળ સદિશ પણ કઈ બાજુ આવશે? આ બાજુ જ આવશે. એટલે ડીએ પણ આ બાજુ થયો. તો જો ઈ અને ડીએ બંને કેવી દિશામાં? એક જ દિશામાં. cos 0 ની કિંમત 1, cos 0 બંને એક જ દિશામાં. મિત્રો ખબર પડે છે ને? ઈ એટલે વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ. બહારની તરફ એટલે આ બાજુ આવી ગયું. એક કામ પૂરું. ક્ષેત્રફળ સદિશ સપાટીને લંબ. સપાટી તો ઓલરેડી આમ છે તો લંબ એટલે ઈ આમ થાય. લંબ એટલે જો આમ થાય. તો એનો મતલબ બંને એક દિશામાં. એક દિશામાં એટલે cos 0. cos 0 ની કિંમત 1 તો પદ શું બન્યું? પાઈ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઈ ડી એ. જો આ કામ પૂરું. હવે મિત્રો સમજો, જેમ તમે આ બિંદુની વાત કરી એમ સેમ અહીંયા એવું જ થાય કે ના થાય? થાય ને. આ બાજુ ઈ કઈ બાજુ? વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ. બહારની તરફ એટલે આ બાજુ. આનો ક્ષેત્રફળ સદિશ ક્યાં? સપાટીને લંબ. સપાટી તો આમ જ છે અને લંબ એટલે આ બાજુ. ખબર પડી? તો બંને કેવા? એક જ દિશામાં. એક જ દિશામાં એટલે cos 0 ની કિંમત 1. એટલે એનો મતલબ આ બિંદુ એટલે આર બિંદુ એટલે આની કિંમત પણ કેટલી થઈ જાય? તો કે ઇન્ટિગ્રેશન ઈ ડી એ. આ તો બે સરખા થાય, વચ્ચે વાળાને ખાલી સમજવાના. ચાલો આને સમજીએ. આ એટલે ક્યુ. ચાલો ઈ કઈ બાજુ? ચાલો બોલો હવે. બિંદુ ઈ પાસે વિદ્યુત ક્ષેત્ર, સોરી આ બિંદુ ક્યુ છે એની પાસે વિદ્યુત ક્ષેત્ર અહીંયા. આ બિંદુ છે એની પાસે વિદ્યુત ક્ષેત્ર ક્યાં હોય? હવે સમજવા જેવું છે. તમારું સમતલ આવી રીતે છે અને ગાઉસિયન પૃષ્ઠ તમે દોર્યું છે આવી રીતે. અને તમને હવે આ બિંદુ ક્યુ બિંદુ એટલે કયું? કે આ જે આ તમને આખું દેખાય છે એનું અહીંયા છેડા પરનું ઉપરનું સપાટી પરનું બિંદુ. એની સપાટી પરની ઉપરની સપાટી જે હોય, ઉપરની સપાટી એનું આ બિંદુ. વિદ્યુત ક્ષેત્ર તો ક્યાં જાય છે? ચોખ્ખું જ છે ને કે આમ જ જાય છે. એ ઉપર તો જાતું જ નથી. તો એનો મતલબ કે વિદ્યુત ક્ષેત્ર તો આ બાજુ મળે છે. આ તો ફિક્સ જ છે બધી બાજુ. કાં તો આમ જાય કાં તો આમ જાય. હવે આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર આમ ગયું. ઓકે. ક્ષેત્રફળ સદિશ એટલે સપાટીને લંબ. આ ગાઉસિયન પૃષ્ઠ છે એની સપાટીને લંબ એટલે આ વર્તુળાકાર સપાટીને લંબ એટલે આમ થાય. એ થોડો આમ થાય. આ સપાટી છે ને, આની વાત નથી કરતો. આ સપાટીને લંબ દોરવો જ મારે આમ જ દોરવો પડે. આમ દોરો તો સમાંતર થઈ જાય. આ સપાટી જો લંબ એટલે આમ થાય. એટલે ક્ષેત્રફળ સદિશ ક્યાં થયો? ઉપર. ક્ષેત્રફળ સદિશ લઈ જાઓ ઉપર. અહીંયા કહી દો ડીએ.
તો મિત્રો હવે તો ક્લિયર દેખાય ખૂણો કેટલાનો બન્યો 90 નો જો ED એ cos 90 0 તો આ બે પદ્ધતિ છે ખબર પડી ઓકે ચાલો flux phi ઇઝ ઇક્વલ ટુ ચાલો E તો કેવા અચળ કાઢ નાખો બાર E જોજો E ઇન્ટિગ્રેશન dA પ્લસ આમાંથી તે E અચળ E ઇન્ટિગ્રેશન dA ચાલો dA નું ઇન્ટિગ્રેશન a આપણે ક્ષેત્રફળ એ લઈ જ દીધું છે તો શું લખાય phi EA પ્લસ EA ઇઝ ઇક્વલ ટુ phi શું લખાય 2EA જો E ને શોધવા હતા ને E અંદર આવી જ ગયા હવે કયા નિયમનો ઉપયોગ કરવાનો ગાઉસના નિયમનો કેમ કે ફ્લક્સ મળી ગયું કયા નિયમ પરથી ગાઉસના નિયમ પરથી સેમ મેથડ કોઈ ફરક નહીં ચાલો કયા નિયમ પરથી ગાઉસના નિયમ પરથી ચાલો ગાઉસનો નિયમ તો શું કહે તો કે ફ્લક્સ phi ઇઝ ઇક્વલ ટુ q ઇનસાઇડ અપોન એપ્સિલોન 0 આ એનું સૂત્ર છે ખબર પડે છે ફ્લક્સ phi ની કિંમત તો છે 2EA ઊંચકી મૂકી દો આની અંદર તો શું લખાય 2EA ઇઝ ઇક્વલ ટુ ચાલો મૂકી દીધા હવે આ પદ QIN છેદમાં એપ્સિલોન 0 જો ખબર પડે હવે એનું કામ કોને શોધવાનું ચાલો તમને આવડે છે થોડું થોડું Q ઇનસાઇડ ને ઘણા મિત્રોના મનમાં હોય સર એને શોધવાના નથી શોધવાના આપણે એ ઓલરેડી કહી દીધા જે તમને કહી દીધા છે એને શોધવાની ક્યાં જરૂર છે એટલે એને શોધવાનું નથી Q ઇનસાઇડ તમારે આને શોધવાના છે હવે Q ને શોધવા હોય તો વિદ્યુતભારની કઈ ઘનતા આપેલી છે પૃષ્ઠ ઘનતા તો હવે કોના અનુસાર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા અનુસાર વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા અનુસાર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતાનું સમીકરણ તો કે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ Q બાય A એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા એકમ ક્ષેત્રફળની અંદર કેટલો વિદ્યુતભાર Q ઇનસાઇડ આ અંદર હોય જ તે એટલે આને આપણે શોધી લીધો ઇનસાઇડ એટલે મિત્રો કયો વિદ્યુતભાર ખબર છે અહીંયા જેટલો વિદ્યુતભાર ઘેરાઈ ગયો હોય ને આ નળાકારની અંદર આ વિદ્યુતભાર એટલે આ ખબર પડે છે ઓકે ચાલો બનાવો સૂત્રનું કરતા Q ઇનસાઇડ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ A ઇન શોર્ટ જ્યાં Q ઇનસાઇડ દેખાય ત્યાં સિગ્મા એ મૂકવાના એટલે અહીંયા મૂકવાના સિગ્મા A ચાલો આ સમીકરણ બેક ટુ પાછો નીચે ઉતારો તો ચાલો ઓકે આ સમીકરણ 2EA ઇઝ ઇક્વલ ટુ Q ઇનસાઇડ એટલે સિગ્મા એ અહીંયા મૂકો સિગ્મા A બાય મૂકો એપ્સિલોન 0 કરો કેન્સલ બે ક્યાં જતા રહે નીચે તો E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય 2 ના આવી ગયા નીચે 2 એપ્સિલોન 0 મિત્રો જવાબ આવી ગયો જુઓ E નો સમતલને કારણે વિદ્યુત ક્ષેત્ર જો E મળી ગયું ખબર પડે છે સમતલને કારણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ના છેદમાં 2 એપ્સિલોન 0 ઓલો અનંત લંબાઈનો વાયર હોય તો એનું સૂત્ર શું E ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા છેદમાં 2 પાઈ r એપ્સિલોન 0 આટલો ફરક છે અહીંયા લેમ્બડા કેમ કે લંબાઈ છે સિગ્મા કેમ કે ક્ષેત્રફળ છે આમાં છેદમાં કોણ 2 પાઈ r એપ્સિલોન 0 અહીંયા કોણ 2 એપ્સિલોન 0 સમજ પડે છે જો કે આપણે ચર્ચા આની કરવાની છે હજી મિત્રો હવે સમજો આમાંથી ક્લિયર શું થયું વિદ્યુત ક્ષેત્ર ખાલી ક્યાં મળે જો આ બાજુ મળે કેમ કે મિત્રો અહીંયા તો તમને ફ્લક્સ મળતું જ નથી હવે ફ્લક્સ જ ન મળે તો વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે મળે એટલે એનો મતલબ કે તમે સમતલની હું એમ કહું આમ સમતલ છે સમતલ આવી રીતે છે તો વિદ્યુત ક્ષેત્ર ક્યાં મળે આમ મળે અને આમ મળે હું એમ કહું સમતલ આમ છે તો વિદ્યુત ક્ષેત્ર ક્યાં મળે ઉપર મળે નીચે મળે આ બાજુ મળે નહીં ખબર પડે છે ને ઓકે ઓકે તો આ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મળ્યું હવે મિત્રો અગત્યની વસ્તુઓ સમજો આની અંદર ક્યાંય અંતર છે જુઓ તો અંતર વાળું પદ છે r વાળું પદ જેમ જુઓ તમે આ સૂત્રની અંદર જુઓ તો કે KQ upon r². પછી એક સૂત્ર આવું છે KP upon x3. પછી એક સૂત્ર આવું છે લેમ્બડાના છેદમાં 2 પાઈ r એપ્સિલોન 0. આ બધાનો યાદ કરો. આ કોના કારણે? બિંદુવતને કારણે, ડાયપોલને કારણે વિષુવ રેખા ઉપર, હે ને? ડાયપોલને કારણે વિષુવ રેખા ઉપર આ કેન્દ્રથી અંતર, આ અંતર એટલે બોલા તારથી અંતર, જો બધાની અંદર r છે એટલે બિંદુવતનું 1/r² અનુસાર ઘટે, ડાયપોલનું વિષુવ રેખા ઉપર 1/x³ અનુસાર ઘટે, તારને કારણે 1/r અનુસાર ઘટે. આમાં કઈ રીતે ઘટે અથવા વધે?
ન ઘટે ન વધે, કેમ કે અંદર આર જ નથી. અંદર આર જ નથી. જુઓ, અંતરની વાત જ નથી. એનો મતલબ શું થયો કે અનંત લંબાઈનું મોટું સમતલ લઈ લો, પણ તમે ગમે એટલા દૂર જાઓ, વિદ્યુત ક્ષેત્ર કેવું રહે? અચળ, કેમ કે અંદર આર છે નહીં. તો સમતલને કારણે વિદ્યુત ક્ષેત્ર કેવું મળે છે? અચળ, કેમ કે અંદર આર વાળી ટર્મ જ નથી. તો એનો મતલબ એવો થાય કે વિદ્યુત ક્ષેત્ર સમતલને કારણે કેવું રહે છે? અચળ મળે છે. આવું સમજાવું છું. અને સૂત્ર σ/2 એપ્સિલોન 0 આવડશે મિત્રો? પાકું ને? શું કર્યું? જે કાંઈ પેલા આકાર કે આકાર દોરો, એના વિદ્યુત ભારને ઘેરવા માટેનો ગાઉસિયન પૃષ્ઠ દોરો. ગાઉસિયન પૃષ્ઠ દોરીને જે ગાઉસિયન પૃષ્ઠ જે છે એની સાથેનું સંકળાયેલું બધું ફ્લક્સ શોધી નાખો. ફ્લક્સ શોધી નાખો, સાદરૂપ આપતા જાઓ. ફાઇનલ સાદરૂપ આવી જાય એટલે ગાઉસના નિયમનું સમીકરણ મૂકો. ગાઉસના નિયમનું સમીકરણ એટલે એક જ ઇન્ટેન્શન હોય કે અંદરથી મારે ક્યુ ને ગોતવાના હોય, એટલે ક્યુ ને ગોતો. જે કોઈનો ઉપયોગ કરવાનો હોય એનો ઉપયોગ કરી લેવાનો. ક્યુ ને ગોતીને અંદર કિંમત મૂકો, આરામથી સીધો જવાબ આવશે જે લાવવો છે તે. આવડશે? પાક્કું ને? ચાલો આગળ જઈએ. હવે સમજો મિત્રો, આજે સવાલ કર્યો ગાઉસનો નિયમનો, આમાં કેટલા સમતલ છે? સમતલ કેટલા હતા? એક જ જો ને આ સમતલ. તો એક સમતલને કારણે વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ શું મળ્યું? σ/2 એપ્સિલોન 0. બરાબર ને? હવે કદાચ આવી પરિસ્થિતિ કરી દેજો. જો બરાબર સાંભળજો, એકદમ સીધું સાદું. પેલા મગજની અંદર ક્લિયર કરો કે એક સમતલ આપેલું હોય તો એના કારણે વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ σ/2 એપ્સિલોન 0. ઓકે, હવે મિત્રો સમજો મારી વાત. હવે દાખલા માટેની વાત કરીએ. જોજો, બરાબર સાંભળજો. માની લો કે, બરાબર સાંભળજો, તમારી પાસે એક સમતલ અહીંયા છે. આ પહેલું સમતલ, આ બીજું સમતલ. આ બીજું સમતલ. માની લો કે આની ઉપર ધન વિદ્યુત ભાર છે. આની ઉપર પણ ધન વિદ્યુત ભાર છે. બરાબર સમજો મિત્રો, આપણે કઈ રીતે ઉપયોગ કરીએ છીએ. આગળના સમીકરણો અહીંયા જે આવ્યો હતી આ છે. માની લો કે આની ઉપર જે વિદ્યુત ભાર છે એની પૃષ્ઠ ઘનતા σ1 છે. આની ઉપરનો જે વિદ્યુત ભાર છે એની પૃષ્ઠ ઘનતા σ2 છે. મિત્રો આનો ઇનડાયરેક્ટલી મતલબ શું થાય ખબર? સિગ્માનો મતલબ, સિગ્મા એટલે શું? એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભાર. હવે અહીંયા મેં 1 અને 2 નામ આપું એટલે એનો મતલબ શું કે વિદ્યુત ભાર એકમ ક્ષેત્રફળની અંદર, હું એમ કહું 1 કહું એટલે એકમ ક્ષેત્રફળની અંદર માની લ્યો કે 2 કુલમ હોય દાખલા તરીકે આમાં, તો 2 કહું તો આના એકમ ક્ષેત્રફળની અંદર 2 કુલમ ન પણ હોય, ન જ હોય. કેટલો હોય? 3 પણ હોઈ શકે, 4 પણ હોઈ શકે એમ. એટલે બંને ઉપરનો વિદ્યુત ભાર જુદો જુદો છે એમ. એટલે આની પૃષ્ઠ ઘનતા σ1 કહી દીધી, આની σ2 કહી દીધી. હવે તમને એમ કે આ બંને સમતલને કારણે 3 બિંદુ આપી દે. એક આ બિંદુ, એક આ બિંદુ અને એક આ બિંદુ. આ બિંદુને કહી દો P, આ બિંદુને કહી દો Q અને આ બિંદુને કહી દો R. તમને એમ કે P પાસે, Q પાસે અને R પાસે વિદ્યુત ક્ષેત્ર શોધો. કયા કયા બિંદુ પાસે? P પાસે, Q પાસે અને R પાસે. બહુ જ સરળ. જો કે કદાચ એવું બની શકે કે હજી તમે ખબર નથી કે આમાં શું કરવાનું, એટલે કદાચ કન્ફ્યુઝન થાય કે સર ગાઉસના નિયમનો ઉપયોગ કરવાનો. નહીં કરવાનો મિત્રો. હવે ગાઉસના નિયમનો ઉપયોગ ક્યાં કરવાનો? કેમ? સીધી વસ્તુ સમજો કે સમતલને કારણે તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર ખબર છે. એક સમતલ હોય તો સૂત્ર શું આવે? σ/2 એપ્સિલોન 0. તો હવે એનો ખાલી ઉપયોગ કરો. કઈ રીતે? તમારે આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો ખાલી સમજો, બરાબર ધ્યાન આપજો. માની લો આનું ક્ષેત્રફળ છે એ છે, બંનેના ક્ષેત્રફળ માની લો સરખા છે, એ છે, આનું પણ. બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્ર આ સમતલને કારણે ક્યાં મળે? મિત્રો સમતલનું વિદ્યુત ક્ષેત્ર અચળ હોય એટલે અહીંયા મળવાનું જ છે. આને કારણે અહીંયા ક્યાં મળે? આ બાજુ. આમ મળે ને? તો આનું વિદ્યુત ક્ષેત્ર, આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ ગયું? આ બાજુ. તો એ વિદ્યુત ક્ષેત્રને E1 કહી દો, કેમ કે 1 વાળાને કારણે છે. હજી સમજો, અહીંયા હજી કોના કારણે મળે? આના કારણે મળે, કેમ કે સમતલને કારણે તો અચળ દૂર સુધી જાય એટલે આના કારણે અહીંયા. તો એ કઈ બાજુ? આ બાજુ. E2. જો બંને એક દિશામાં મળ્યા, વિદ્યુત ક્ષેત્ર બંને કેવી દિશામાં મળ્યા? એક જ દિશામાં. ખબર પડે છે ને? બે સમતલ, પેલું સમતલ બીજું સમતલ. અહીંયા ધન છે એટલે બધું આમ, અહીંયા ધન છે એટલે બધું આમ, એટલે વિદ્યુત ક્ષેત્ર બંને આ બાજુ મળ્યું.
તો એનો મતલબ બિંદુ P પાસે છે, અહીંયા બિંદુ જે P છે એની પાસેનું વિદ્યુત ક્ષેત્ર લખવું હોય તો બિંદુ જો P પાસે વિદ્યુત ક્ષેત્ર સમજો, બરાબર સમજો, EP ઇઝ ઇક્વલ ટુ બંને એક જ દિશામાં એટલે ડાયરેક્ટ સરવાળો E1 પ્લસ E2. બોલો આવું થાય મિત્રો? હકીકતમાં સદિશ સરવાળો કરવો પડે પણ એક જ દિશામાં છે એટલે ડાયરેક્ટ સરવાળો થાય, બાકી થાય નહીં, કેમ કે વિદ્યુત ક્ષેત્ર પોતે સદિશ રાશિ, બંને એક દિશામાં એટલે ડાયરેક્ટ સરવાળો કરો તો E1 લખી દીધા, E2 લખી દીધા. હવે સમજો, E1 એટલે વિદ્યુત ક્ષેત્ર કોના કારણે? પહેલા સમતલને કારણે. બોલો શું લખાય? σ1/2ε0. બોલો લખાય? કેમ કે સમતલને કારણે કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તો આ છે, અને σ1 શું કામ લખા? કેમ કે એની ઉપરની કહી દીધું σ1 છે. તો હવે આનો બોલો તો σ2/2ε0. જો આવું સમજાવું છે, આવી ગયો જવાબ, પતી ગયું. અને જવાબ આવી જાય કેમ? σ1 ની કિંમત આપેલી σ2 એટલે બંને કિંમત મૂકો, ε0 તો હોય જ તે, બે છે, સરવાળો બાદબાકી જે કંઈ થાય એટલે EP નો જવાબ આવી જાય, પૂરું. આવું સમજાવું છે, ખબર પડે છે? હવે આમાં થોડાક આગળ જઈએ. માની લ્યો, એવું માની લ્યો કે ભાઈ σ1 ને σ2 ની કિંમત સરખી છે. જો σ1 ઇઝ ઇક્વલ ટુ σ2 આવું તમને કહી દે તો આપણે ઇઝ ઇક્વલ ટુ સિગ્મા લખી શકીએ. ઓકે, આ છે અહીંયા, આ લખા, આ બંનેની કિંમત સરખી હોય તો અહીંયા હું આ લખી દઉં, તો આ પદ લખાવો તો EP ઇઝ ઇક્વલ ટુ, ચાલો σ1 ની જગ્યાએ σ2ε0 પ્લસ σ2 ની જગ્યાએ પણ σ2ε0. મિત્રો એક વખત બે વખત એટલે ટોટલ કેટલી વખત? બે વખત. તો આવું લખાય EP, અથવા તો છેદ સરખો છે એટલે અંશનો ડાયરેક્ટ સરવાળો σ2ε0 કેન્સલ. તો EP ઇઝ ઇક્વલ ટુ σ/ε0. નવી કન્ડિશન ખબર પડી કે બે સમતલ હોય, બંનેની પૃષ્ઠ ઘનતા સરખી હોય તો બહારની તરફનું જે બિંદુ છે, આ સમતલની બહારની તરફનું બિંદુ છે, એના વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું આવે? σ/ε0. કેટલા સમતલને કારણે? બે. એક સમતલને કારણે કહેતો તો σ/2ε0. એકને કારણે કહેતો આટલું, બે ને કારણે કહેતો આટલું. ખબર પડી? આ તો આપણું એક કામ પૂરું થયું આ બિંદુ પાસે. ચાલો હવે આ બિંદુની વાત કરો તો ચાલો હવે આવડે. આર બિંદુ પાસે આના કારણે વિદ્યુત ક્ષેત્ર ક્યાં મળે? જો બહાર તરફ એટલે આ બાજુ મળે. આના કારણે, તો આના કારણે છે એટલે E2 કહી દો. આની કારણે ક્યાં મળે? આના કારણે આ બાજુ મળે તો E1 કહી દો. બંને કેવી દિશામાં? એક જ દિશામાં. કયા બિંદુ પાસે? R. હવે બિંદુ R પાસે એક જ દિશામાં ડાયરેક્ટ સરવાળો ER ઇઝ ઇક્વલ ટુ E1 પ્લસ E2. ચાલો લખાવો E1 એટલે σ1/2ε0. મિત્રો હવે તો સમજાય છે ને? σ2 શું લખાય? એકના કારણે લખીએ છીએ 2ε0. પતી ગયું, એની જેવું જ આવે, જો સેમ જ આવે. પરંતુ જો કન્ડિશન આ હોય σ1 σ2 સિગ્મા બધા સરખા હોય તો પછી આ પદ શું બને? σ/2ε0 પ્લસ σ/2ε0. જો એનું જેવું σ/ε0. બહુ ક્લિયર છે. એનો મતલબ બે સમતલ હોય એની તમે આ બાજુ વિદ્યુત ક્ષેત્ર કહો કે આ બાજુ, એટલે કે બંને સમતલની બહાર તમે વિદ્યુત ક્ષેત્ર કહો તો એ આટલું જ આવે, σ/ε0. જો પૃષ્ઠ ઘનતા સરખી હોય તો, નહીતર સરવાળો કરી દેવાનો. આના કારણે જે હોય એ લખી નાખો, આના કારણે જે હોય એ લખી નાખો, પછી સરવાળો બાદ બાકી જે કઈ થતું એની લીધે જવાબ લઈ આવો. અને બંને સરખા હોય તો ડાયરેક્ટ સૂત્ર મૂકી દો. પડે છે ને? ઝડપ નથી થતી ને? ઓકે, આ બિંદુ પાસે સમજે? ક્યુ બિંદુ પાસે. ચાલો હવે તમારો એ બરાબર સમજવાનું છે. ક્યુ બિંદુ પાસે આના કારણે જવાબ આપો તો આના કારણે વિદ્યુત ક્ષેત્ર ક્યાં મળે? આ બાજુ કહેવાય, કેમ કે બિંદુ ક્યુ પોતે અહીંયા છે એટલે આ બાજુ કહેવાય. કોના કારણે? આના કારણે એટલે ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર આમ તરફ, એટલે એનો મતલબ એવો થાય વિદ્યુત ક્ષેત્ર આ બાજુ ગયું. કોના કારણે? આને કારણે, એટલે આને E1 કહી દો. અને આના કારણે સમતલ આમ, બિંદુ અહીંયા, તો આ બાજુ મળે. તો ભાઈ E1 ને કારણે આમ મેળવ્યું અને E2 ને કારણે આમ મેળવ્યું. આ E2 ને કારણે મેળવ્યું. હવે મિત્રો સમજો, આ તો નવું થયું. વિદ્યુત ક્ષેત્ર કેવી દિશામાં? વિરુદ્ધ દિશામાં. વિરુદ્ધ દિશામાં તો બાદબાકી થાય. બાદબાકી થાય એટલે મોટામાંથી નાના બાદ થાય. નાનામાંથી મોટા બાદ કરાય નહીં તો ઋણમાં જવાબ આવે. તો મોટામાંથી બાદ થાય તો માની લ્યો કે તમને ઓલરેડી રકમની અંદર કહી દીધું હોય કે ભાઈ કન્ડિશન એવી છે કે σ1 ની કિંમત મોટી છે, σ2 ની કિંમત નાની છે, આવું તમને કહી દીધું હોય અંદર. તો તમારે શું કરવાની છે? બાદબાકી.
શું કામ બાદબાકી કરવાનું? બંને વિરુદ્ધ દિશામાં, અવિરુદ્ધ દિશામાં જ બંનેની બાદબાકી કરવાની ને. ઓકે, ચાલો બંનેની બાદબાકી કરવાની. બાદબાકી કરવી એટલે એનો મતલબ શું થાય? જોજો, E Q. હવે અહીંયા આવું શું લખાય? E1 માઇનસ E2 લખાય કે E2 માઇનસ E1 લખાય? કેમ કે બધાને આમાં જ તકલીફ પડે છે. શું લખાય? અહીંયા તમને કન્ડિશન આપી દીધી કે સિગ્મા 1 મોટા છે, સિગ્મા 2 નાના. ચાલો પહેલું પદ સાચું છે એટલે E2 નાના, તો એનો મતલબ આનો આવે, આ જ આવે. તો આનો મતલબ શું લખાય? સિગ્મા 1 બાય 2 એપ્સિલોન 0 પ્લસ માઇનસ E2 સિગ્મા 2 બાય 2 એપ્સિલોન 0. આવી ગયો જવાબ. કેમ કે સિગ્મા 1 ની કિંમત મોટી છે. અને માની લ્યો કે ફરીથી કન્ડિશન આપી કે સિગ્મા 1 અને સિગ્મા 2 ની કિંમત સરખી છે. ઓ તારી, તો શું થાય? EQ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય 2 એપ્સિલોન 0 માઇનસ સિગ્મા બાય 2 એપ્સિલોન 0. આ તો ગયા. EQ ઇઝ ઇક્વલ ટુ 0. એનો મતલબ કે બંનેની પૃષ્ઠ ઘનતા સરખી હોય તો વચ્ચે કાંઈ વિદ્યુત ક્ષેત્ર મળે નહીં, વચ્ચેના ભાગમાં કાંઈ વિદ્યુત ક્ષેત્ર જ ન આવે. જો સરખી હોય તો બહારના ભાગમાં સિગ્મા બાય એપ્સિલોન 0, આ બાજુ સિગ્મા બાય એપ્સિલોન 0, પણ વચ્ચે આવે નહીં, વચ્ચે કાંઈ આવે નહીં. જ્યારે બે સમતલ હોય ત્યારે, બે સમતલ એટલે મિત્રો તમે થોડાક આગળ ચેપ્ટરની અંદર જશો, આ ચેપ્ટરની નેક્સ્ટ ચેપ્ટરની અંદર, ત્યારે કેપેસિટર આવશે, એની અંદર બે પ્લેટ હોય, ત્યારે વચ્ચે કાંઈ જો વિદ્યુતભાર અહીંયા સરખા હોય તો વચ્ચે વિદ્યુત ક્ષેત્ર નથી મળવાનું. ખબર પડે છે? એટલે આ એની જેવી કન્ડિશન છે. સમજાશે? પાકું? સમાન વિદ્યુતભારી બે સમતલ હોય તો આ બિંદુ પાસે સિગ્મા બાય એપ્સિલોન 0, કેમ કે આના કારણે પણ અને આના કારણે પણ. અહીંયા બિંદુ હોય તો સિગ્મા બાય એપ્સિલોન 0, વચ્ચે 0. ક્યારે? બંનેની પૃષ્ઠ ઘનતા સરખી હોય ત્યારે. બીજી રીતે સમજીએ, પૃષ્ઠ ઘનતા સરખી નથી અને આ બિંદુ પાસે કે તો વિદ્યુત ક્ષેત્રનો સરવાળો આના કારણે પણ અને આના કારણે પણ, બંને એક જ દિશામાં થાય એટલે સરવાળો. આ બિંદુ પાસે આ બાજુ અને આ બાજુ એટલે સરવાળો. વચ્ચે એક આ બાજુ એક આ બાજુ એટલે હું તે બાદબાકી, પણ કોનામાંથી કોને? મોટામાંથી નાને. આ મોટા કે તો આમાંથી આને બાદ કરો. આવડશે? તો આજે અહીંયા આટલું અટકાવીએ. શું ભણ્યા? પહેલું શું ભણ્યા? કે તારને કારણે, અનંત લંબાઈનો તાર હોય તો એના કારણે વિદ્યુત ક્ષેત્ર લેમ્બડા છેદમાં 2 પાઈ r એપ્સિલોન 0. એક સમતલને કારણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર સિગ્મા બાય એપ્સિલોન 0. બે સમતલ સમાન વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા હોય, સિગ્મા હોય, અહીંયા સિગ્મા હોય તો શું લખાય? E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય 2 એપ્સિલોન 0. આજનું આપણું કામ આ છે. અને શરૂઆતની અંદર ફ્લક્સના જે દાખલા કરાવ્યા છે. ક્લિયર છે? આવડશે? મિત્રો, તો આજનો લેક્ચર ખૂબ જ મહત્વનો હતો. લેક્ચર 2 થી 3 વખત જોજો. એક વખત જોઈ નાખો એટલે નોટની અંદર લખીને એ થિયરીને 2 થી 3 વખત વાંચજો. ન ખબર પડે તો પાછું રિવાઇઝ કરીને લેક્ચર જો. પણ આ જેટલી થિયરી ચાલી કમ્પ્લીટ તમારે થઈ જવી જોઈએ. ઠીક છે? નેક્સ્ટ લેક્ચરની અંદર પાછું ગૌસના નિયમમાં જ આપણે આગળ વધવાના છે. આવડશે?